નક્કી કરીને આવ્યા હોય એ બોલી ન શકાય એવું થાય. સોનાનો વાટકો છે ને, એવો વર્ગ બેઠો છે એટલે કહું, ધાતુ તરીકે ઉત્તમ છે, આખો હોય ત્યાં સુધી પાત્ર તરીકે ઉત્તમ છે. પણ જો તળિયે તીનું પડી જાય ને તો પછી પાત્રતામાંથી નીકળી જાય. ધાતુ તરીકે હોનું છે, એના એટલા ને એટલા જ રૂપિયા આવે, પણ પાત્રતામાંથી નીકળી જાય. એમ પાત્રતાવાળા જે વ્યક્તિઓ છે એની દુનિયા નોંધ લે છે. સબળ ક્ષમી નિઃગર્વ ધની અને કોમલ વિદ્યાવંત. આ ધરતી ઉપરના આભૂષણ કોણ છે? તો કે સબળ ક્ષમી, જે બળવાન હોવા છતાંય ક્ષમાવાન છે. એ આ ધરતી ઉપરનું આભૂષણ છે. કોણ? સેન્ટ્રો લઈને જતા હતા, સ્કોર્પિયો આરે ભટકાણી, સ્કોર્પિયોમાંથી 6 જણા ઉતર્યા, એનો વાંક હતો, તોય પછી આપણે એને જવા દીધા. એ જવા નથી દીધા. ઓલા 6 ઉતર્યા ને એક એક સિંહનો ખોરાક હતા. તારું લુગડું હલે ને ત્યાં સુધી મારત, અને તારો લોટ બાંધી દે ન્યા. એટલે બીન નીકળી ગયો છો. એ ક્ષમા નથી. પણ ક્ષમા તો કોને કહેવાય? ભર્યા દરબારની વચ્ચે શિશુપાલ 100 ગાળ્યું દે અને છતાંય કાળીઓ ઠાકર એમ કે જા મેં તને માફ કરી દીધું. એ માફીની મજા છે. એટલે સબળ ક્ષમી નિઃગર્વ ધની, ધનવાન હોવા છતાંય જેનામાં અભિમાનનો એક છાંટો નથી, એ આ ધરતી ઉપરનું ઢાંકણું છે. મહારાજા હોપારી વાતરતા હતા. હોપારી વાતરતા હતા, એમાં અંગૂઠો કપાઈ ગયો. અંગૂઠો કપાઈ ગયો ને એટલે પ્રધાન પડખે ઊભો ઊભો દાંત કાઢતો હતો. દાંત કાઢતો હતો એટલે મહારાજાએ કીધું કે એલા મારો અંગૂઠો કપાઈ ગયો ને તું દાંત કાઢશો? એ કે તો એના હાથની વાત છે ને ભાઈ, એટલે એના ન્યાય ઉપર દાંત કાઢું છું કે આને પૂરી દો. એટલે એને પૂરી દીધો. જેલમાં હતો તોય પ્રધાન તો દાંત જ કાઢતો હતો. એટલે એ કે તને જેલમાં પૂર્યો રાજાએ તોય દાંત કાઢશો? કે એ એના હાથની વાત છે. આપ વછૂટી ધર પડી એને કળી શકે ને કોઈ, હોણી અણહોણી નહીં અને હોણી હોય સો હોય. જે થવાની છે એ થવાની જ છે, અને જે નથી થવાની એ કોઈ દી નથી થવાની. એટલે હું એના ન્યાય ઉપર દાંત કાઢું છું. એમાં મહારાજ શિકારમાં નીકળ્યા, માર્ગ ભૂલી ગયા અને આદિવાસીઓના ડંગામાં જઈ ચડ્યા. ઓલા કલબલી ભાષા બીજી એક બોલી સમજે નહીં. અને એને એ જ દિવસે એવો ઉત્સવ હતો કે આ સમયે જે વ્યક્તિ સામે આવે એને દેવીમાને બલિ ચડાવવી. એમાં મહારાજ જ સામે મળ્યા. મહારાજને લઈ આવ્યા. ત્યાં લઈ આવી અને મહારાજને બલિ ચડાવવાની તૈયારી કરી. ત્યાં એક આદિવાસી જોઈ ગયો, અંગૂઠો કપાઈ ગયેલો હતો. એટલે એ ક્યાં તો ખંડિત મૂર્તિ છે, ખંડિત મૂર્તિ માતાજીને ન ચડે. એને મૂકી દીધો. મૂકી દીધો એટલે મહારાજ પાછા આવ્યા. મહારાજને નક્કી થયું પ્રધાન દાંત કાઢતો તો એ વ્યાજબી હતું, એટલે આ અંગૂઠો કપાઈ ગયેલો હતો ને એમાં હું બચી ગયો. એટલે પ્રધાનને છોડી મૂક્યો. પ્રધાનને છોડી મૂક્યો ને તોય પ્રધાન દાંત જ કાઢતો હતો. કે એલા તું દાંત જ કેમ કાઢી રાખશો? એ કે મને એના ન્યાય ઉપર ભરોસો છે ને એટલે દાંત કાઢું છું. કે આમાં એનો ન્યાય ક્યાં આવ્યો? કે તમે ક્યાં ગયા હતા? કે હું આદિવાસીના ડંગામાં ગયો હતો. ત્યાં શું થયું? કે અહીંયા એણે મને પકડી લીધો, એના માતાજીને બલિ ચડાવવા જતા હતા. ઓલો અંગૂઠો કપાઈ ગયેલો ભાળ્યો ને એટલે એણે કીધું કે આ ખંડિત મૂર્તિ છે, આને માતાજીને બલિ ન ચડાવાય, એટલે મૂકી દીધો. એટલે પ્રધાન ડબલ મીંડો દાંત કાઢવા. મહારાજ કે હું એમાં છે ને તું છે ને દાંત કાઢશો? કે મહારાજ તમે મને પૂરી દીધો એટલે હું બચી ગયો ને. જો તમે મને ન પૂર્યો હોત તો તમે જ્યાં જાઓ ત્યાં મને ભેળો લઈ જાઓ ને, તો હું તમારી ભેળો આદિવાસીની ડંગામાં આવ્યો હોત ને. તમે ખંડિત હતા, હું તો ખંડિત નહોતો ને. મારો તો લોટ બાંધી દેત ને ઓલા ભેળા થઈને. પણ એનો ન્યાય નક્કી છે ને એટલે સબળ ક્ષમી નિઃગર્વ ધની અને કોમલ વિદ્યાવંત. બહુ ભણી જાય ને અને પછી જે અભિમાન આવે એ અઘરું છે. ખૂબ ભણ્યા પછી જેનામાં અભિમાનનો એક છાંટો ન હોય ને, કવિ કે એ ધરતી ઉપરનું ઢાંકણ છે.
નહીંતર અમારે શહેરના કાર્યક્રમોમાં થાય એવું, એમાંય મુંબઈ ને એ બાજુ જાય ને કાર્યક્રમમાં, એટલે વધિયાણ જ આવે સાંભળવા, 60 વર્ષ ઉપરના જ આવે. કેમ કે જુવાનિયાઓને એમ કહે ને કે ડાયરાનો પ્રોગ્રામ છે ને હાલો સાંભળવા, એટલે એમ કે એકચ્યુઅલી અમને ઇંગ્લિશ શો હોય તો જઈએ, હિન્દીમાં હોય તો હજી સાંભળીએ, ગુજરાતીમાં નથી મજા આવતી. આવું તમારા પરિવારમાં કોઈ એવું કહેતા હશે અંગ્રેજી મીડિયમમાં ભણેલા હોય તો, એવું કાંઈ છે નહીં. આપણી ગુજરાતી જેવી બોલી આખી દુનિયામાં ક્યાંય નથી. આપણી પાસે જે બોલી છે ને, આવી બોલી તમને દુનિયામાં ક્યાંય ન મળે. હું તમને સાબિત આપું. અંગ્રેજીમાં ભણવા મૂકો છોકરાને, શું શીખવાડે? A ફોર એપલ એટલે ખાતા શીખવાડે. અને પૂરું ક્યાં થાય તો કે Z ફોર ઝીબ્રા, જાનવર જેવા બનાવીને બહાર મોકલી દે. અને મૂકો ગુજરાતીમાં શું શીખવાડે? ક કલમનો ક. એને ખબર છે ભણવું હોય તો પહેલાં હાથમાં કલમ પકડવી પડે, એટલે ક કલમનો ક. અને પૂરું ક્યાં થાય તો કે જ્ઞાનીનો જ્ઞ. જ્ઞાની બનાવી અને બહાર મોકલે ને, એ ભાષાના આપણે વારસદારો છીએ. આપણા જેવી ભાષા આખી દુનિયામાં કોઈ પાસે નથી. અંગ્રેજીમાં છોકરાને મૂકીને એટલે જુનિયર કેજીમાં હોય ને ત્યાં એ શું શીખે ખબર? રેન રેન ગો હવે, વરસાદને મોકલી દે. હવે એને ખબર જ નથી કે આ ઇંગ્લેન્ડના બાળકોની કવિતા છે. ઇંગ્લેન્ડમાં બાળકોને રમવાનો એક સમય નક્કી હોય કે ભાઈ 4 થી 6 2 કલાક છોકરાઓને રમવાનું. એ 4 થી 6 રમતા હોય એ દરમિયાન વિદેશની ધરતીમાં આપણને ખબર છે કે અહીંયા વરસાદનું નક્કી નથી. અહીંયા વર્ક વાઇફ અને વેધર આ ગમે ત્યારે બદલી જાય, એનું નક્કી જ નથી. એટલે ત્યાં વેધર બદલે અને વરસાદ આવે, બાળકોને રમવાનો સમય ન મળે, એટલે બાળકો એમ કહે કે રેન રેન ગો હવે. એ કવિતા એના માટે બરોબર છે, પણ ભારત તો ખેતી પ્રધાન દેશ છે. અહીંયા વરસાદ વયો જાય તો 3 પેઢી ટીંગાઈ રહે. એટલે અહીંના બાળકને ગુજરાતીમાં ભણવા મૂકો તો શું શીખવાડે? આવરે વરસાદ, ઢેબરીયો પ્રસાદ, ઊની ઊની રોટલી ને કારેલાનું શાક. સાહેબ, આપણે આવકારની ભાષાના વારસદારો છીએ. આપણા જેવી ભાષા આખી દુનિયામાં કોઈ પાસે નથી. અને બહુ અંગ્રેજી કરતા હોય ને એને કહેવાનું, આખી દુનિયામાં એન્સાઇક્લોપીડિયા જેને કહીને વિશ્વ જ્ઞાન કોશ, એ આખી દુનિયામાં 2 જ છે. એમાં જાડેજાઓ તો ગૌરવથી કહી શકે કે એન્સાઇક્લોપીડિયા 2 જ છે, ને એમાંનો એક ઓક્સફર્ડ યુનિવર્સિટીએ બહાર પાડેલો ઇંગ્લિશનો એન્સાઇક્લોપીડિયા, અને બીજો ગુજરાતી તરીકે આપણે ગૌરવથી કહી શકીએ કે ગોંડલ દરબાર સર ભગવતસિંહજીએ બહાર પાડેલો ભગવત ગોમંડલ, જેમાં 2,86,000 ગુજરાતી શબ્દો છે અને 5,80,000 ગુજરાતી અર્થો છે. આપણા જેટલી ભાષાની વિવિધતા કોઈ પાસે નથી. ગોંડલ દરબાર ભગવતસિંહજીએ એ સમયે એમના રાજના એક ગામમાં ભગવત ગોમંડલની એક ઓફિસ ખોલેલી. કોઈ પણ નવો શબ્દ લઈને આવો તો 8 આના લઈ જાઓ, અને કોઈ પણ નવો અર્થ લઈને આવો તો 4 આના લઈ જાઓ. સામેથી લોકોને આપી અને એ શબ્દો ઉઘરાવતા. અને 3 પેઢીએ મહેનત કરીને ત્યારે ભગવત ગોમંડલી આપણને મળ્યો છે. એ ગુજરાતીનો વિશ્વ જ્ઞાન કોશ છે. આપણા જેટલી ભાષાની વિવિધતા કોઈ પાસે છે જ નહીં. આવું એક જગ્યાએ બોલ્યો ને તો એક ભાઈ ઊભા થયા, ઇંગ્લિશ મીડિયમમાં ભણેલા હતા. મને કે એવું ના હોય, તમે જે બોલો ને એનું ઇંગ્લિશ થાય. મેં કીધું નહીં થાય. મને કે બોલો. મેં કીધું ગુજરાતી માણસ છું, હું ધંધો કરું, 500-500ની શરત, હું એક શબ્દ આપું, તું એનું અંગ્રેજી કરી દે તો મારે તને 500 દેવા, નકર તારે મને 500 દેવા. મને કે કાંઈ વાંધો નહીં. મેં એને આપણો ગુજરાતીનો એક જ શબ્દ આપ્યો. મેં કીધું એક કામ કર, હાઢુભાઈનું અંગ્રેજી કરી દે. થાય? નો થાય. કેમ કે આપણી ફેક્ટરીનો માલ છે, એનામાં નથી આવતું. એનામાં ઇન લો, હાઢું એટલે બ્રધર ઇન લો, હાળો એટલે બ્રધર ઇન લો, અને બનેવી એટલે બ્રધર ઇન લો જ. સ્પેસિફિકેશન નથી. એ આપણી પાસે છે. મને કે તો નહીં થાય. એમ કરીને 500 દઈને વયો જાય તો વાંધો જ નહોતો. એની બુરાઈ બોલતી હતી તે પાછો આવ્યો. પાછો આવીને મને કે હવે તો કયો હાઢુભાઈ એટલે હું? મેં કીધું હાઢુભાઈ એટલે એક જ દુકાનેથી વારાફરતી છેતરાયેલા 2 ગરાગો.
એને હાઠુભાઈ કહેવાય છે ને, પાટલા હાહુનું પૂછતો નહીં. આપણા જેવી ભાષા દુનિયામાં કોઈ પાસે નથી. આપણે અલગ ભાષાના વારસદારો છીએ. અને બહુ અંગ્રેજી ગીતો સાંભળતા હોય ને, વેંગા બોયસ ને બ્રાઝિલ ને આવું બધું, એને લઈ આવવાના. એની એક સીડી લઈ આવીને ગુજરાતના અભણ કલાકારને આપવાની. 3 મહિનાની મહેનત થાય. 3 મહિનામાં ઓલાએ જે અંગ્રેજીમાં ગાયું છે એ બધુંય ગુજરાતનો અભણ કલાકાર ગાઈ શકે. નવી નવાઈ છે જ નહીં. પણ ગુજરાતનો અભણ કલાકાર એકાદો રેણંકી પ્રકારનો છંદ બોલે ને કે ગઢ ગજ ગઢ હલક પર હડડ થંભ થડડ નરસિંહ થીએ વર વર પર પરમ પરમ નચર વર વર ધર ધર થર જાહી વડે ગિરિવર પત સમર ચમરચર ગ્રહો છચર નચર દર દીખ ચડે ગઢ ગજ ગઢ હલક પર હડડ અને થંભ થડડ નરસિંહ થીએ. આટલું જઈને વેંગા બોયસને દઈ આવો, 3 પેઢી ઊંધે માથે થાય ને, આ ન થઈ શકે. એ આપણી ભાષાનો પ્રતાપ છે. આપણા જેવી ભાષા કોઈ પાસે છે જ નહીં. અને આટલું બધું હું તમને કહું ને તોય પાછો મેં મારા દીકરાને અંગ્રેજીમાં જ મૂક્યો છે, દેખા દેખીમાં, બીજું કાંઈ છે નહીં. લોકોને કહેવા બાબો મીડિયમમાં છે. બાબો ખરેખર મીડિયમ છે, પણ દેખા દેખીમાં લોકોને કહેવા માટે. મેં એને ભણવા મૂક્યો. ચોથે દી મેડમનો ફોન આવ્યો. મને કે પૃથ્વીરાજ કે ફાધર બોલ रहे हो? मैं કીધું हाँ. મને કે આકે મિલ જાઓ કામ હે. એટલે હું ગયો. આપણને તો ખબર જ હોય જવું જ પડશે એમ. હું મળવા ગયો. એટલે મેડમ મને કે નોર્થ ઇન્ડિયન હતા, એટલે હિન્દી ભાષી હતા. મને કે આપકા બચ્ચા શરારતી બહોત है. મેં કીધું અમારા આખા પ્રદેશની તકલીફ છે, આના સિવાયનું કાંઈ હોય તો કયો. મને कि हमारे एक ऐसी क्लास होती है जिसमें हम कोई भी एक पिक्चर लगाते हैं, कोई भी बच्चे को खड़ा करके पूछते हैं बेटा से व्हाट इज दिस. मान लो कि मैंने एलिफेंट का पिक्चर लगाया और बच्चे से पूछा कि बच्चा से व्हाट इज दिस, और अगर बच्चा बोलता है एलिफेंट तो हम बोलते हैं वेरी गुड. अगर बच्चे को एलिफेंट में पता नहीं चलता और अगर बच्चा बोलता है कि हाथी तो भी हम चला लेते हैं. पर जब आपके बच्चे का टर्न आया तो मैंने एक कैमल का पिक्चर लगाया. आपके बच्चे को खड़ा करके पूछा बेटा पृथ्वीराज से व्हाट इज दिस. अगर वो कैमल बोलता तो बहुत अच्छी बात थी, अगर वो ऊंट कहता तो भी मैं चला लेती. पर वो कुछ ऐसा बोल रहा था हांडियो. मैंने कि हांडियो क्या होता है? मैं कीधु हांडियो समझने के लिए काठियावाड़ में जन्म लेना पड़ता है, एमनम नहीं आवड़ता है. આપણે અલગ ભાષાના વારસદારો છીએ. આપણી પાસે જે છે ને એ દુનિયામાં કોઈ પાસે નથી સાહેબ. આપણા જેવી બોલી, આપણા જેવી ભાષા, આપણા જેવા માણસો આ દુનિયામાં ક્યાંય ન મળે. તમે દુનિયા ફરી લ્યો, આખી દુનિયામાં આંટો મારો ને, ભારત જેવી ભૂમિ અને ભારત જેવા માણસો તમને ક્યાંય નહીં મળે. અને એટલે જૂનાગઢના કવિ દાદ એને આ કવિતા લખવી પડી કે આ ધરતી કેવી છે. અહીંયા શબ્દ એક શોધો અને સંહિતા નીકળે, કૂવો જ્યાં ખોદો અને આખી સરિતા નીકળે. અજબ તાસીર છે ભારતની ભૂમિની કે અહીંયા મહાભારત વાવો અને ગીતા નીકળે. જ્યાં યુદ્ધ મંડાય અને જ્ઞાનનો જન્મ થાય, આવી ભૂમિ, આવી ધરતી જો ક્યાંય હોય ને તો એ માત્ર ને માત્ર ભારત વર્ષમાં છે. મને રાજદીપભાઈએ વાત કરી, મને કે ગામમાં અમારા દરબારોના ખોરડા 25-30 છે, 150-200 ખોરડા પાટીદાર ભાઈઓના છે કે એ છતાં એ કે અમારે સમરસ થાય છે. આ એક મહત્વની બાબત છે. ભાઈચારો છે ને એ વર્ષોથી આમને આમ હાયલો જ આવે છે. પણ આને હેરાન કરવાનું જો કોઈ કામ કરતું હોય તો આ વિડીયો રેકોર્ડિંગ થાય છે ને મારે કહેવું પડે એ રાજકારણીઓ. શિયાળામાં ગામડાના છોકરા ખબર કુરકુરિયા લઈ આવે, ગલુડિયા નાના નાના, એ નાના નાના ગલુડિયાને લઈ આવીને પછી 2 ગલુડિયાના આમ કહે અને પછી મૂકી દે, એટલે 2 ગલુડિયા બાંધે. એ બાંધે ને એટલે છોકરા ઊભા ઊભા જોવે. બસ રાજકારણી આ જ કરે છે. 2ને કહી અને મૂકી દે, પછી ઓલા બાંધે રાખે, આ એની મજા કરી લે. આની સિવાય કાંઈ છે નહીં. આપણે આ ભારતની ધરતી સાહેબ, દુનિયાના માણસોને જેથી વસ્ત્રો કેમ પહેરવાને એ ખબર નહોતી પડતી ને, તેથી આ દેશમાં નાલંદા અને તક્ષશિલા જેવી વિદ્યાપીઠો હતી.
જેમાં 5,000 તો અધ્યાપકો હતા. હવે જે કોલેજમાં 5,000 પ્રોફેસર હોય ત્યાં વિદ્યાર્થીઓ કેટલા હશે? આખી દુનિયાના માણસો ભણવા માટે, ધંધો વેપાર કરવા માટે અને કલા શીખવા માટે એ ભારતમાં આવતા. ભારત સોનાની ચીડિયા કહેવાતી. પછી આપણે ધીમે 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 વિદેશીઓનું બધું અપનાવતા ગયા, આપણી પોતાની સંસ્કૃતિ ભૂલી ગયા. નહીતર યોગ છે એ આપણો છે ને. વિદેશમાં ગયો, એની વાહે એ લાગ્યો, યોગા થઈને આવ્યો એટલે આપણે સ્વીકારી લીધો. નહીતર યોગ છે એ ભારતની દેન છે. અને યોગ આમાં જે કોઈ કરતા હોય એ કરજો, કરાય, એમાં કાંઈ ખોટું નથી. હા, એ કરો યોગ તો ભાગે રોગ. બાબા રામદેવજીએ આવું કીધું છે. મને એ ખબર નથી પડતી કે યોગ કરવાથી જો બધાય રોગ ભાગી જતા હોય તો રામદેવજીએ દવાની ફેક્ટરી શું કામ નાખી? જો યોગ કરવાથી જ રોગ વયા જતા હોય તો દવાની જરૂર જ નથી ને. એટલે યોગ થાય એટલા કરાય, ન થાય તો એનો બહુ રંજ નથી. યોગ ન થઈ શકે તો કાંઈ નહીં, પણ સમાજમાં કોકને સહયોગ કરવો જોઈએ. યોગી બની જાવ તો બહુ સારી વાત છે, પણ યોગી ન બની શકો ને તો સમાજમાં કોકને ઉપયોગી બની જવાય. રાજદીપભાઈ જે કામ કરે છે, અહીં એમના કાર્યક્રમમાં આવ્યો છું ને એમના માટે સારું બોલું ને એવી કોઈ બાબત નથી. હાવ સાચી વાત છે એ કહું છું. અમદાવાદ જેવા શહેરમાં દર રવિવારે 3,000થી 3,500 માણસોનું ટિફિન તૈયાર થાય અને સિવિલમાં દર્દીને તો ઠીક, દર્દીના હગાને હોત એ પહોંચાડવામાં આવે અને છતાંય કોઈ પાસેથી કાંઈ લેવાનું નહીં, એની મેતે આવે ને એની મેતે થઈએ રાખે. આ ઉપયોગી થવાની બાબત છે. યોગી થઈ શકાય તો બરાબર છે, યોગી થાય તો એનું પોતાનું કલ્યાણ થાય, પણ જો ઉપયોગી થાવ ને તો આખા સમાજને, આખા પરિવારનું કલ્યાણ થઈ જાય. એટલે યોગ બહુ સારી બાબત છે, એમાં જરાય ખોટી નથી. એક ભાઈબંધની ઘેરે ગયો બાપુ, તે એના ટકો કરાવીને બેઠો તો મેં કીધું કેમ આમ થયું? મને કે મારા દાદા વયા ગયા. તે મેં કીધું કેમ કરતા? મને કે રામદેવજીને રવાડે ચડ્યા ને એમાં. અરે મેં કીધું રામદેવજીને રવાડે ચડે તો માણસ તંદુરસ્ત થાય. આ વૈયા ગયા? મને કે વૈયા ગયા. તો મેં કીધું કેમ કરતા? મને કે સવારે 5 વાગે રામદેવજી ટીવીમાં આવે, મારા દાદા ટીવીની સામે બેસે, રામદેવજી જેમ કહે ને એમ મારા દાદા કરે. એમાં કે રામદેવજીએ એમ કીધું કે ઊંડો શ્વાસ લ્યો. મારા દાદાએ ઊંડો શ્વાસ લીધો, અને લાઈટ ગઈ. લાઈટ આવી તો દાદા આવી ગયા. એટલે યોગી થઈ શકીએ તો બહુ સારી વાત છે, બાકી ઉપયોગી થઈ જવાય. આપણી ને આપણી બાબતો એ દુનિયા આપણને પાછી આપવા માંડી. નહીતર ભારત એ આ એક અલગ ભૂમિ છે. શબ્દ એક શોધો અને સંહિતા નીકળે, કૂવો જ્યાં ખોદો અને સરિતા નીકળે. અજબ તાસીર છે ભારતની ભૂમિની કે અહીંયા મહાભારત વાવો અને ગીતા નીકળે. એનાથી કાંઈ આગળ કે જનક જેવા આવી અને હજી જો હળ હાંકે તો હજી આ ધરતીમાંથી ક્યાંક સીતા નીકળે. અને હજી એ ધબકે છે ક્યાંક ક્યાંક લક્ષ્મણની લક્ષ્મણ રેખાઓ, કે હજી એ જ્યાંથી રાવણ નીકળે ને તો બીતા બીતા નીકળે. અજબ તાસીર છે ભારતની ભૂમિની કે અહીંયા મહાભારત વાવો અને ગીતા નીકળે. અને આ પંક્તિ મને બહુ ગમે છે કે દાદ આ નગર આમ તો સાવ અજાણ્યું, દાદ આ નગર આમ તો સાવ અજાણ્યું, પણ કોક ખૂણે ક્યાંક તમારા જેવા ઓળખીતા નીકળે. અજબ તાસીર છે ભારતની ભૂમિની કે અહીંયા મહાભારત વાવો અને ગીતા નીકળે. હમણાં વચ્ચે ઓલું આવેલું હતું ને, એક તો કોરોના આવ્યો, એટલે કોરોનાએ એક તો બધું ઓનલાઈન કરી નાખ્યું હતું. હવે એમાં અમે દરબાર હલવાણા કેમ ખબર છે? બીજા બધાને તો ઓનલાઈન કોઈ પણ વસ્તુ થાય ને તો એનું પેમેન્ટ મળે, કલાકારોનું હાવ પૂરું. એટલે હું મારા એક ભાઈબંધને કહેતો હતો, મેં કીધું ડૉક્ટરોએ ગયા ભાવમાં પૂરા પૂન કર્યા છે કે એને કોરોનામાં કમાવાની ભગવાને એક તક આપી, અને કલાકારોએ ગયા ભાવમાં પૂરેપૂરા પાપ કર્યા છે, એને 2 વર્ષ હાવ નવરા કરી દીધા. મેં કીધું મને ખબર ન પડી કે મેં પૂન કર્યા હતા પાપ. કોરોનાને બધા એમ કહેતા હતા કે ડિપ્રેશનનો સમય હતો.
ડિપ્રેશનનો જરાય સમય નહોતો, પ્રિપરેશનનો સમય હતો. તૈયારી કરવાનો ટાઈમ ભગવાને આપ્યો હતો. બધા કહેતા ને સમય નથી રહેતો યાર, આખો દિવસ ધંધામાં દોડાદોડ કરું, પરિવાર માટે ટાઈમ નથી રહેતો. હાવ પરિવાર માટે દઈ દીધા. લે 2 વર્ષ પડ્યો રે. એક ભાઈને પૂછ્યું, મેં કીધું કોરોનામાં કાંઈ શીખ્યા? મને કે હા, એક વસ્તુની ખબર પડી. મેં કીધું શું? એ કે વાળતા હોય ને ત્યાં આગળ હલાય અને પોતું કરતા હોય ને ત્યાં પાછા હલાય. હારાને પોતું કરતા કરી દીધા હતા હો. બધું ઓનલાઈન થઈ ગયું ને. એમાં એક બાપાને લાહા લાડવા ખાવાની ઈચ્છા થઈ. હવે એ તો બધું ઓનલાઈન મળતું હતું કોરોનાના ટાઈમમાં. એટલે એમણે એક નંબર હતો, એ નંબર ઉપર ડાયલ કર્યું. એટલે સામેથી બોલે, એ તો ટેપ જ હોય. નમસ્કાર, શ્રીજી ડેરીમાં આપનું હાર્દિક સ્વાગત છે. ચોખ્ખા ઘીની મીઠાઈ ખાવા માટે 1 દબાવો, ડાલડા ઘીની મીઠાઈ ખાવા માટે 2 દબાવો, દૂધની મીઠાઈ ખાવા માટે 3 દબાવો. બાપાએ 1 દબાવ્યું. આપને ચોખ્ખા ઘીની વાનગીઓ ખાવી છે, લાડવા ખાવા માટે 1 દબાવો, મોહનથાળ ખાવા માટે 2 દબાવો, ગુંદી ખાવા માટે 3 દબાવો. આને તો લાડવા જ ખાવા હતા, 1 દબાવ્યો. આપને લાડવા ખાવા છે, ચૂરમાના લાડવા ખાવા માટે 1 દબાવો, બુંદીના લાડવા ખાવા માટે 2 દબાવો, મોતીચૂરના લાડવા ખાવા માટે 3 દબાવો અને લાહા લાડવા ખાવા માટે 4 દબાવો. એણે 4 દબાવ્યું. લાહા લાડવા જ ખાવા હતા, 4 દબાવ્યું એટલે ફરી પાછું આવ્યું. આપને લાહા લાડવા ખાવા છે, 500 ગ્રામ ખાવા માટે 1 દબાવો, 1 કિલો ખાવા માટે 2 દબાવો, 5 કિલો ખાવા માટે 3 દબાવો અને 20 કિલો ખાવા માટે 4 દબાવો. બાપા 1 દબાવવા ગયા, ઓલો કીપેડ વાળો ફોન હતો, એમાં એકડાની હેઠે જ ચોકડો હોય, ભૂલમાં ચોકડો દબાવાઈ ગયો. 20 કિલોનો ઓર્ડર દેવાઈ ગયો. બાપાને એમ થયું ખોટું થઈ ગયું, બાપાએ ફોન કાપી નાખ્યો. ઓલાને એમ થયું કે 20 કિલોનો ઓર્ડર જાય છે. તેણે હામો ફોન કર્યો. એ કે હમણાં તમે 20 કિલો લાહા લાડવાનો ઓર્ડર આપ્યો તો? ઓલા કે હનુમંતસિંહ હારે વાત કરવા માટે 1 દબાવો, પરાક્રમસિંહ હારે વાત કરવા માટે 2 દબાવો, બળવંતસિંહ હારે વાત કરવા માટે 3 દબાવો. એટલે કે આ શું છે કે અમે 3 ભાઈઓ છે, 3 વચ્ચે 1 ફોન છે. ઓલાએ ફોન કાપી નાખ્યો. એટલે કોરોનામાં બધું ઓનલાઈન થઈ ગયું હતું. એમાં કલાકારોની જે માઠી દિશા હતી, લાઈવ કરીને લોકોને સંભળાયું. 2 વર્ષ એ જ કર્યું, બોલો. અને હરામ કાંઈ પાછું આવકના નામે કાંઈ નહીં. પણ એ જે સમય એણે આપણને શીખવાડ્યું. કોઈ પણ સમય આવે ને એ તમને શીખવાડીને જાય છે. ભાઈ આ 2020ની મેચ છે, 20 ઓવર તમે દાવ લીધો હોય ને તો 20 ઓવર ફિલ્ડિંગ ભરવાની તૈયારી રાખવી પડે. એટલે ઈશ્વરે મને તમને આ એક નાની એવી જગ્યા બતાવી, જો આટલી જ વાર લાગે બેટા. અને અમે તો આ વર્ષો પહેલાં રાજદીપભાઈ મેં આ કીધું હતું. અમારા ભરતપુરી ગોસ્વામી અમારી યારે તબલું વગાડતા. આગલે દિવસે અમે રિલાયન્સમાં ધ સી વિન્ડ, ધીરુભાઈનો બંગલો, અહીંયા અમે પ્રોગ્રામ કર્યો. રાત્રે 10:30 વાગે આ ભારત વર્ષની સૌથી શક્તિશાળી મહિલા, સૌથી વધુ ધનવાન મહિલા, એ અમને પીરસતી હતી. કોકિલાબેન અમને થાળીમાં પીરસતા હતા રાતે 10:30 વાગે. અને બીજે દિવસે અમારો જસદણ પ્રોગ્રામ હતો. રાજકોટ ઉતર્યા, રાજકોટથી ગાડી લઈ હેમંતભાઈની, અને અમે જતા હતા. વીછિયા પૂગ્યા ને તો ટાયર ફાટી ગયું. બીજું ટાયર ચડાવ્યું, 5 કિલોમીટર ગયા, બીજું ટાયર ફાટી ગયું. ઘટના એવી બની હતી, ક્વાલિસમાં નીચે ખાપિયા હોય ને, ખાપિયો ભાંગી ગયેલો એક, એ આમ ત્રાહો થઈ ગયેલો. એ ગહાય એટલે વ્હીલ ફાડી નાખે. 2 વ્હીલ ફાટી ગયા. પછી ત્રીજું તો એક્સ્ટ્રા હોય નહીં. પછી હેમંતભાઈને લેવા માટે ગાડી આવી, એ તો ગાડીમાં વહી ગયા. અને અમે છકડામાં ઊભા જતા હતા. તેથી મેં ભરતપુરી, અમારા ભરતપુરી ગોસ્વામી, એને મેં કીધું હતું, મેં કીધું ભરતપુરી આટલી જ વાર લાગે. આ ભારતની સૌથી શક્તિશાળી મહિલા એ કાલ રાતે 10:30 વાગે તમને પીરસતી હતી. અને અત્યારે 18 વર્ષનો હગો ને 3 પગનો તગો. એ વાહન ગજબ છે. એ ભારતની શોધ છે. આ કોઈ ગોતી જ ન શકે. જર્મનીના એન્જિનિયરો જોવા આવ્યા હતા કે 3 પૈડા ઉપર ઊભું રહીને બેલેન્સ રાખી શકે આવું વાહન કયું. અહીંયા આવીને જોઈને તો 36 જણા બેઠા હતા અંદર. એ કે આમાં ડ્રાઈવર કોણ? કે એમ ખબર ન પડે, હું તું પડે ને જે જીવતો બહાર નીકળે એ ડ્રાઈવર. એક બેઠો બીડી પીતો એ ગયા.
છત્રીને ટાળી નાખે, સામેવાળાને દુઃખી કરે. આ ભારતની શોધ છે. પછી હમણાં ગામડામાં ખેડૂએ ગોઈતું સનેડો, બળદ તો રહ્યા નહીં એટલે સનેડા ગોઈતા. એ ભારતની શોધ છે. આપણી શોધ છે ને એ અનુપમ હોય, એને ઉપમા જ ન આપી શકાય. આખી દુનિયાને ખબર છે, આ દાંત કાઢવાની વાત હતી, પણ આખી દુનિયાને ખબર છે કે આટલા બધા વર્ષો છે ને, એમાં જૈન સંવંત છે, ઈસવીસન છે ઇંગ્લિશમાં, મુસ્લિમોનું એક કેલેન્ડર અલગ હોય, હિન્દુઓનું પંચાંગ અલગ હોય. આ પંચાંગ છે ને એ ભારતની શોધ છે. સાહેબ, દુનિયાના વૈજ્ઞાનિકોને ભેગા કરો અને એને પૂછો કે કઈ તારીખે ભરતી આવશે અને કઈ તારીખે વોટ આવશે. એ ન કહી શકે. એ એમ કહે કે પૂનમ અને અમાસ ઉપર આધારિત હોય ભરતી ક્યારે આવે અને વોટ ક્યારે આવે. દુનિયાનો 3 ભાગ રોકી અને બેઠેલો દરિયો, એણે જો ભારતના પંચાંગ પ્રમાણે હાલવું પડતું હોય તો આ ભારતની શોધ કેટલી વિશાળ હશે. આપણી પાસે જે હતું ને એની મૂળ આપણને ખબર નહોતી, એની કદર નહોતી. એટલે વિદેશીઓનું બધું ગમ્યું, ત્યાં ગયા ને જોયું ને, ઓહો, કેમ કે અહીંયા એ લોકો તો બહુ ડિસિપ્લિનમાં રહેવાવાળા છે. આપણે ડિસિપ્લિનને તો આડીવાડી છે. અંગ્રેજો એ હાયલા જતા હોય ને થાંભલાને ભટકાય તો થાંભલાને કહે સોરી, કેમ કે બહુ ડિસિપ્લિનમાં જીવે છે. અને આપણે અહીંયા ડિસિપ્લિનના નામે કાંઈ નથી. આપણે આનંદ જ, એકલો આનંદ. આ આપણે લ્યો આખી રાત બેહીને મજા કરી શકીએ છીએ. આ ત્યાં ન થાય. ત્યાં 3 કલાકનો પ્રોગ્રામ હોય, 3 જ કલાકનો પ્રોગ્રામ ને વિથ ડિનર હોય તો જ આવે, નકર કોઈ આવે જ નહીં. અને અહીંયા આપણે આખી રાત આનંદ કરીએ. એનું કારણ શું? ત્યાં કોઈ પાસે ટાઈમ જ નથી. અહીંયા આપણે કોઈ પાસે કાંઈ કામ જ નથી. હાવ નવરા. હરે હરે 7 જણાનું કુટુંબ હોય, એક જ કમાતો હોય, 6 તો પ્રાર્થના જ કરતા હોય, હે માતાજી અમારા મોટાને હાજો નરવો રાખજો. કેમ કે મોટાની આવક ઉપર જ બધું હાલતું હોય, બાકીનાને તો આનંદ જ કરવાનો હોય. હાવ અલગ પ્રકારના માણસો છે સાહેબ. આપણે એક પરિવાર અમેરિકા હતો, પોતાનો દીકરો અહીંયા જ જન્મો, બોર્ન એન્ડ બોટ ઓફ USA. એને ભારત મોકલ્યો કે બેટા જા અને આપણી સંસ્કૃતિ શીખી આવ. હવે એ સંસ્કૃતિ શીખવા આવ્યો. એક તો 20 વર્ષનો ન્યા થયો હતો, એટલે ત્યાંના કલ્ચરમાં ઘડાયેલો હતો. અને અહીંયા આવ્યો, રાજકોટ ઉતરો ને, તેના કાકાનો દીકરો લેવા ગયો, એને લઈ આવ્યો, પોતાને ગામ રાખ્યો. 2-3 દી થયા, થોડોક મેળમાં આવી ગયો. એટલે પછી એને કીધું, પેલું જેટલેક ઉતરી જાય ને, નહીંતર ત્યાં રાત હોય ને અહીં દિવસ હોય ને, એટલે એને 1-2 દિવસ તો સેટ થતા થાય. પછી કીધું કે હાલ વાડીએ જાય. તો કે ત્યાં શું હોય? કે અહીંયા આપણે સક્રિય ગાજરનો પ્રોગ્રામ કરશું. હવે આને બિચારાને કાંઈ ખબર નહીં કે સક્રિય ગાજરનો પ્રોગ્રામ એટલે હું. એ કે હાલો જાય. અને ગયો. મૂળ તો શીખવા જ આવેલો. હવે આપણને તો ખબર છે સક્રિય ગાજરનો પ્રોગ્રામ એટલે એક માટલું હોય, સક્રિયાના ટુકડા કરીને એમાં નાખે, ભઠ્ઠો કરે, એમાં એ માટલું મૂકે, સક્રિયા શેકાઈ જાય એટલે બધા ચારેકોર બેસી અને ફોલીને ખાય. આ સક્રિય ગાજરનો પ્રોગ્રામ. આ પ્રોગ્રામો હવે ઓછા થઈ ગયા છે. કોરોના દરમિયાન જે સુરતથી આવ્યા હતા લોટ આખા, એ જે પ્રોગ્રામ કરતા, પ્રોગ્રામ પોતાની વાડીએ કરે, ફોતરા બીજાની વાડીએ નાખે, એટલે માંડવીના એમ. મેં રાજદીપભાઈને કીધું તો અમારે ત્યાં અમદાવાદમાં, તમારે વડોદરામાં એમ જ હશે, બિલ્ડરો છે ને સવારે નીકળે ને એટલે એક જ ફોન કરે સીધા, હલો. સામે વાળો કે હા પડ્યો કાંઈ વધારો? એટલે ઓલો પૂછે કેટલા? 300. એટલે 3 લાખ એમ. 300 કેટલા દી? 3-4 દી પૂરતા. જોવાલો કાંઈક થાય તો કહું. બીજાને ફોન કરે, હલો પડ્યો કાંઈ વધારો? હલો કે કેટલા? કે 300. જો કાંઈ થાય તો કહું. ત્રીજાને ફોન કરે, હલો પડ્યો કાંઈ વધારો? કેટલા? કે 300. ઉપરથી આવે એમ છે, આવે તો દઉં. હવે ઉપર ક્યાં નહીં કોઈને ખબર નથી પાછી.
સાંજે 6 વાગ્યા સુધી આમનમ કર્યો, પડ્યો કાંઈ વધારો? કે કેટલા? કે 300. કંઈક થાય તો કહું. 6 વાગે કંટાળે ને એટલે પછી છેલ્લાને ફોન કરે, હલો પડ્યો કાંઈ વધારો? કે કેટલા? કે 300. કે ના એ નથી થાય તો બીજું કાંઈ પડ્યું? ઓલું ન થાય કાંઈ નહીં, એમ થાક તો ઉતારું. ચાર જણા હાવ ફૂલ થઈ ગયા હતા, હાવ ડમર રાતે. એકાબીજાને ઘર ચડે નહીં, ઘર ગોતે, કોઈ રીતે ચડે નહીં. એમાં એક જણો એ પછી છે ને એ અંદર જાય ને, દો પેગંદર ભાઈ સિકંદર, પછી એની મજા આખી નોખી હોય. એ હારી હારી વાતું કરે કે મોટા ઘર નથી જડતું. એમાં હું એ ગયા, હાલો જો પોસ્ટ ઓફિસ ઉઘાડી છે. પોસ્ટ ઓફિસનું કામ જ છે ઠેકાણે પુગાડે. હાલો ત્યાં વ્યા જાય. હવે ભૂલમાં પોસ્ટ ઓફિસની બારી ખુલ્લી રહી ગયેલી. બાકી તો રાતે હું પોલીસ સ્ટેશન ખુલ્લા હોય, પોસ્ટ ઓફિસ લગભગ ખુલ્લી ન હોય. પણ એક બારી ઉખાડી રહી ગઈ હતી. હવે ચારેય જણા એક હારે અંદર જવાનો ટ્રાય કરે, જઈ શકે નહીં, બારી નાની. એમાં પોલીસવાળા જોઈ ગયા, ફેરવીને મીંડા દંડા મારવા. તો એક જણો કે એલા કોક મારે છે. મારતા નથી કે સાનો મનો રે, સિક્કા મારે છે. સિક્કો લાગે પછી ઘેરે મોકલે ને. એટલે મૂળ ઓલો ભાઈ પ્રોગ્રામ, સક્કરિયા ગાજરનો પ્રોગ્રામ, વાડીએ ગયા. હવે ભઠ્ઠો કર્યો, ચારેકોર બધા બેઠા. આ ભાઈ તો શીખવા આવેલા એટલે નોટ ને પેન કાઢીને લખ્યું કે વચ્ચે ભડકો બળતો હોય અને ચારેય બાજુ બધા બેઠા હોય એને સક્કરિયા ગાજરનો પ્રોગ્રામ કહેવાય. કોઈને કાંઈ કીધું નહીં, પોતે લખીને મૂકી દીધું. 2-3 દી પછી ગામમાં આંટો મારવા નીકળ્યા તો સરપંચના બા વૈયા ગયેલા. નદી કાંઠે દેન ક્રિયા દીધી ને ચારે કોઈર બધા બેઠા હતા. સરપંચને ખંભે હાથ મૂકીને કહે, ઓહો તમે તો સરપંચ છો, તમારો સક્કરિયા ગાજરનો પ્રોગ્રામ આવડો મોટો જ હોય ને. ઓલાવે મારીને ટાળી દીધો કે ભાઈ હું તો શીખવા આવ્યો છું, તમે કયો એ લખું. કે બેટા આને સક્કરિયા ગાજરનો પ્રોગ્રામ ન કહેવાય, આને ચિતા કહેવાય. એણે લખ્યું કે વચ્ચે ભડકો બળતો હોય અને ચારે કોઈ બધા બેઠા હોય એને સક્કરિયા ગાજરનો પ્રોગ્રામ ન કહેવાય, એને ચિતા કહેવાય. 3-4 દી પછી નીકળ્યો ગામનો કરોડપતિ માણા, મુંબઈ ગયો, કરોડ રૂપિયા કમાયેલો. એને એમ થયું ગામ માટે 5-25 લાખ વાપરવા છે. તો ગામમાં આવી અને મોટો હવન કરેલો, ચોખ્ખું ઘી હોમાય ને વચ્ચે ભડકો, ચારે કોઈ બ્રાહ્મણો બેઠેલા ને અહીંયા આવીને ઊભો રહ્યો. એ કે હા ભાઈ પૈસાવાળા માણા તો એની માની ચિતામાં સાચું ઘી જ રેડે ને. ઓલાવે મારીને લાલ ટમેટા જેવો કરી નાખ્યો. એ કે પણ મારો શું હું કામ? કે બેટા આને ચિતા ન કહેવાય, આને હવન કહેવાય. એને લખ્યું વચ્ચે ભડકો બળતો હોય અને ચારે કોઈ બધા બેઠા હોય એને સક્કરિયા ગાજરનો પ્રોગ્રામ ન કહેવાય, એને ચિતાય ન કહેવાય, એને હવન કહેવાય. અઠવાડિયા પછી એને મામાને ગામ ગયો. એને મામાને ગામ 300 વીઘાનો એક ખેડૂ અને 300 વીઘાનો કપાસ થયેલો અને આખું ગોડાઉન ભરેલું. અને ત્યાંથી કોઈક અટાટીઓ માણસ નીકળ્યો, બીડી પીતા બીડીનો ઘા કર્યો અને લાગી. 300 વીઘાનો કપાસ બળતો હતો, માણસો ઠારતા હતા અને ખેડૂ લમણે હાથ દઈને બેઠો હતો. અહીંયા પૂગ્યો. ઓલા ખેડૂને ખંભે હાથ મૂકીને કે ઓહો હવન પણ ભારી કર્યો. ઓલાવે મારીને લોટ બાંધી દીધો. ત્યાંથી કોઈને કહેવાનો ઊભો રહ્યો, સીધી રાજકોટથી ફ્લાઇટ પકડી. પણ જાતા એટલું કહેતો ગયો, ભારતના ભડકાનું નક્કી નહીં સારું હોય હું ને કીએ હું અને નીકળે હું. ભારત છે સાહેબ, આના જેવી ધરતી જ ક્યાંય નથી. આપણે તો કેટલો વિકાસ કર્યો તમને ખબર છે? રેલગાડીના ટોયલેટના ડબલાને હાંકળથી બાંધી રાખવું પડે છે. કોઈ નહીં રાખતું હોય તઈ ને એ ઉપાડી જતા હોય છે ને. પણ મને મૂળ છે ને આ બધું ભારત સરકારે શીખવાડ્યું છે
કેવા માણસો હોય ત્યારે કેવી વાત કરવી, કોણ સામે કોણ બેઠું છે એની હારે હું વાત કરવી, આ બધું ભારત સરકારે શીખવાડ્યું છે. હવે તમને એમ થાય કે ભારત સરકારે કેમ, મારી પાસે એનોય દાખલો છે. હું અહીંથી જે બોલીશ એ સાચું જ બોલીશ. જો મોટાભાગના વડીલો પ્લેનમાં બેઠા હશો, ન બેઠા હોય તો એક વખત બેસજો, વીઘો ઓછો કરી નહીં પણ એક વખત તો બેહાય જ. બેહવા જેવું ઠેકાણું છે, એમાં જે આનંદ છે. પણ પ્લેનમાં ન બેઠા હો તો કદાચ એરપોર્ટ સુધી તો ગયા જઈશો. એરપોર્ટે એક પ્રકારની જાહેરાત થતી હોય, તમે બધાએ સાંભળીએ છે. હું પ્રયત્ન કરું, એમાં નોકરી નથી કરતો એટલે અસલ એવું નહીં આવે, પણ આમ પ્રયત્ન કરું. ત્યાં કેવું બોલતા હોય, Good morning, ladies and gentlemen. May I have your attention, please? Those passengers are traveling from Bangalore to Pune from Go Air flight number SG128. They are requested to please check the security and proceed from gate number 8. Thank you. આમ એટલું સારું સારું બોલતા હોય, આપણને એમ થાય કે એક એક જલેબી દઈ આવીએ. આટલું સારું સારું બોલે. શું કામ? ત્યાં બધા સારા માણસો આવતા હોય, નાહી ધોઈને ચોખ્ખા થઈને. આની આ વાત તમે રેલવે સ્ટેશને જાયજો, यहाँ बोलता तो है ना, यहाँ अलग प्रकारे बोलता है. यात्रीगण कृपया ध्यान दे, यात्रीगण कृपया ध्यान दे, जबलपुर से चल के बांद्रा की ओर जाने वाली 1296 डाउन एक्सप्रेस अपने निर्धारित समय से आधा घंटा लेट चल रही है. ये गाड़ी 10:45 को प्लेटफॉर्म नंबर 5 पर आने की संभावना है. यात्रीगण कृपया ध्यान दे. धन्यवाद. केम के यहाँ प्रकारना माणसो आवता होय. अने कोक दी राजकोटना बस स्टेन्ड में जायजो, जाहिरात तो यहाँ थती हो. बस नंबर 4896, बस नंबर 4896, पानी वाला मगन भाई पानी नी परब ऊपर जाए. बस नंबर 48. अला भाई 3 नंबर ऊपर थी गायू काढो. अर्धो कलाक तो खबर ज न पड़े बस नंबर 4896 हूँ से. बस नंबर 4896 अमदावाद थी जूनागढ़ वाया લીમડી રાજકોટ સાંજે 5:30 વાગે પ્લેટફોર્મ નંબર 5 ઉપરથી આવશે તો ઉપડશે. કેમ કે અહીંયા એવા માણસો આવતા હોય. બસમાં તમે જો ને, બસની એક મજા છે, બસમાં જાય ને એટલે ખીચો ખીચ ભરાઈ ગઈ હોય ને, એમાં નીચે ઊભા હોય, ટીંગાતા હોય, એ ભાઈ એ લઈ લે ને, એ આમ જો, એ મહેમાન છે ખેરે, એ કંડક્ટર આમ જો, આમ એવા લાળા ચાવતો હોય. અને જેવો કંડક્ટર એને લઈ લે ને એટલે બારીમાંથી બીજા જે વાહે દોડતા હોય ને એને શું કે ખબર, હમણાં આવે છે ખાલી, હાવ ખાલી આવે છે. તે ખાલી આવતી હોય તો તું એમાં જા ને. આ આપણી મજા છે. અહીંયા વિદેશમાં સિસ્ટમ છે, અહીં જેવો ભાઈચારો નથી. ત્યાં જાઓ એટલે માત્ર પૈસાથી નિસ્બત છે. એકલા રૂપિયાથી જ કોઈ પણ માણસને તોલવામાં આવે છે. અહીંયા પૈસાથી તોલવામાં નથી આવતો. અહીંની સંસ્કૃતિ કેવી છે ખબર છે? અહીંની સંસ્કૃતિ એવી છે કે સબસે બડા ભૈયા કે સબસે બડા રૂપૈયા, તો કે સબસે બડા ભૈયા. કેમ? તો કે માર દે થપાટ और छीन ले रुपया. અહીં રૂપિયાનું આવે હું, 5 હારા ભાઈઓ ભેગા હોય ને તો એ ગમે ત્યાંથી રૂપિયા તો લઈ આવે. આપણે એ પ્રકારના માણસો છીએ. ભારત છે ને એ હાવ અલગ છે. અહીંનો માણસ ગમે અહીંયા જાય ને, અહીંયા જાય એટલે પોતાની જગ્યા કરી લે, પોતાનો રસ્તો બનાવી લે. અહીંથી ઘણા માણસો, હું આપ સૌના આશીર્વાદથી બહુ ફરવાનું થયું છે, બહુ રેખડ્યો છું, પોણી દુનિયા જોઈ છે. મારા ઘરેથી નીકળું ને મારી ઘરે પાછો આવું એટલે 360 ડિગ્રી થાય. એમાંની 270 ડિગ્રી સુધીની દુનિયા મેં જોઈ છે. કોકના ખર્ચે ને કોકના જોખમે. કોકના ખર્ચે જ હોય ને ભાઈ, આપણા ખર્ચે ક્યાંથી ભેગું થાય? આપણે તો હતું એ હારી બેઠો ને ખજાનો બેઠો ખોઈ. પીઠડિયા દરબાર, ઢેબરભાઈ મુખ્યમંત્રી એ પીઠડિયા દરબારના મિત્ર હતા. એટલે મળવા આવ્યા બપોરે 1:30 વાગે. ડેલી ખાનામાં માણસ બેઠો તો એને કીધું કે દરબાર સાહેબને કહો ઢેબરભાઈ આવ્યા છે. એટલે માણસ અંદર ગયો, બહાર આવ્યો, મેં કીધું માફ કરજો પણ દરબાર સાહેબ આરામમાં છે, સાંજે 6 વાગે મળશે. અરે કે એમને ક્યો મુખ્યમંત્રી ઢેબરભાઈ મળવા આવ્યા છે. વળી માણસ અંદર ગયો, પાછો બહાર આવ્યો, કીધું કે માફ કરજો દરબાર સાહેબ આરામમાં છે, સાંજે 6 વાગે મળશે. ઢેબરભાઈ એટલું કંઈ નીકળી ગયા તો દરબાર જાગે એટલે એને કહેજો કે હવે આરામ જ કરે. ઢેબરભાઈ કેવા આવ્યા હતા?
કે તમે મારા મિત્ર છો, કાલ સવારે એવો કાયદો આવે છે કે ખેડે એની જમીન અને રે એનું મકાન, બચાવાય એટલું બચાવી લ્યો. પણ દરબાર આરામ કરતા હતા. તે પછી 70 વર્ષ આરામ કર્યો. મને ઘણા એમ કહે કે આપણે મોડા આમ ક્યાંક જાવ ને મોડો પડું ને એટલે એમ કે મોડા પડ્યા. મોડા તો કીધું આમ પહેલેથી છે. આઝાદી પછી 70 વર્ષે જાગ્યા. 70 વર્ષે ખબર પડી કે આ કરાય. મારા એક ભાઈબંધ છે બળોલના, કારડિયા રાજપૂત છે. બનેલી ઘટના હો બધી. એનો ભત્રીજો SRP પાસ થઈ ગયો સૈનિકમાં. 70 જણાને દોડાવે ને એક હારે, એમાં એનો પહેલો નંબર આવ્યો. અને બીજો નંબર હતો ને એ પહેલા નંબરથી 10 સેકન્ડ પાછળ હતો. એટલું મોટું અંતર હતું. જ્યાં સેકન્ડના 10મા ભાગમાં એના કાઉન્ટ થતા હોય એમાં 10 સેકન્ડ બીજો નંબર હતો એ પાછળ હતો. એટલે પછી બોન્ડ સાઇન કરવાના હોય. એ બોન્ડ સાઇન કરવા ગયા ને એટલે ઓલા મારા ભાઈબંધ હતા ને એને કીધું આ તમારે શું થાય? કે મારો ભત્રીજો છે. તો કે પણ જબરું દોડે છે. બધાને પાછળ રાખી દીધા. 70 જણામાં પહેલો આવ્યો. જબરજસ્ત દોડ છે આની. એટલે મારા ભાઈબંધ હતા ને એ હાસ્ય કલાકાર છે એટલે એને મગજમાં એવું જ હાલતું હોય. એટલે એણે કીધું કે સાહેબ એને દોડવું પડે. કે કેમ? કે સાહેબ પાછળ ભૂખ દોડતી હતી, એ ધીમો પડે તો ઓલી આંબી જાય. એ નો આંબે એટલા માટે થઈને દોડવું પડે. 2-3 વસ્તુઓ આપણને આપીને મોકલ્યા છે ને, ઊંઘ, આળસ, આપણે નિરાયતે થાય છે એમ થઈએ રાખે. પણ આ બધી હસવાની દાંત કાઢવાની વાતો છે. બાકી આ હું નથી કહેતો, પણ દુનિયાના મહાન તત્વચિંતકો એમ કહે છે કે ભારત વર્ષને અખંડ રાખવામાં જો સૌથી વધી અને સૌથી મોટો કોઈનો ફાળો હોય ને તો એક શીખ અને એક રાજપૂતો. આ બે જ એવી કોમ છે કે જેના લીધે હજી આજે ભારતના ગામડાઓમાં અને નગરમાં રહેનારો વ્યક્તિ પોતાની જાતને સુરક્ષિત માને છે. સેનામાં તમે બોર્ડર ઉપર જાઓ ને ત્યાં જુઓ ને તો સૌથી વધુ આ હોય. નકર વેનાણી છે ને તલવાર ઘડે એ વેનાણી. વેનાણી હારામ હારી તલવાર ઘડી શકે ને. એક હાથમાં મૂઠ અને એક હાથમાં પીછીને પકડો, આમ કરીને આમ ભેગી કરો એટલે ભેગી થઈ જાય, અને મૂકી દો એટલે ફરી પાછી હાંડિયાના ત્રીજા પાહોળા જેવી થઈ જાય. મ્યાનમાંથી નોખી કરી ગાળા છંડી કરી અને બીજની રાતે આમ રાખો ને એટલે આભમાં રહેલા ચંદ્રમાને એમ થાય કે ધરતી ઉપર બીજો ચાંદો ઉગ્યો કે શું. એવી બીજના ચંદ્રમા જેવી તરવાર હોય, ઊભી રાખી હોય, ઉપર માખ બેહે ને માખના 2 ભાગ કરી નાખે. અને રાતના અમાહના અંધારામાં વીંજો ને તો રાતના ભાંગીને 2 કટકા કરી નાખે. આવી તરવાર વેનાણી ઘડી શકે. પણ ઉપાડવાની આવે ને એટલે કે લ્યો લ્યો દરબારું ઉપાડો, તો એકાથી તું ઉપાડીને હારે કે ના, એ નહીં. કેમ? ઈશ્વરે તમામ જ્ઞાતિઓને પોતાની કાંઈક એક વિશેષતા આપીને મોકલ્યા છે. એમાં ચતુરાઈ ચારણની રીતે રજપૂતા, સત કાઠિયાણી કારું વેશ ભટિયાણી કા, આસન અવધૂત કા અને રૂપ નાગરા કા. બ્રહ્માએ સૃષ્ટિ બનાવી, હાથ ધોઈ નાખ્યા. ચતુર આખી દુનિયા હોય એમાં ના નહીં, પણ ચારણના દીકરા જેવી ચતુરાઈ નહીં. રખાવટ આખું જગત રાખે એમાં ના નહીં, પણ રાજપૂતના દીકરા જેવી રખાવટ નહીં. આશરો આખી દુનિયા દે એમાં ના નહીં, પણ આયરના દીકરા જેવો આશરો નહીં. મહેમાન ગતિ આખું જગત કરે એમાં ના નહીં, પણ મેરના દીકરા જેવી પછી કોઈની મહેમાન ગતિ નહીં. ખાણું આખા જગતની બાયું બનાવે પણ કાઠિયાણી જેવું ખાણું નહીં. વેપાર આખી દુનિયા કરે એમાં ના નહીં, પણ વાણિયાના દીકરા જેવો વેપાર નહીં. ખેતી આખી દુનિયા કરતી હશે એમાં ના નહીં, પણ કણબી પટેલના દીકરા જેવી દુનિયામાં કોઈની ખેતી નહીં. એમ ગોફણીઓ ઘા એ આખા જગતના છોકરા કરે એમાં ના નહીં, પણ ચુવાળિયા કોળીના દીકરાનો જે ગોફણીઓ ઘા હોય, આવો પછી દુનિયામાં કોઈનો ગોફણીઓ ઘા નહીં. ઈશ્વરે આ તમામ વસ્તુઓ એ કોઈને ને કોઈને આપીને મોકલ્યા છે. એમાંની આટલી વિવિધતાઓ, એની વચ્ચે એકતા, એ જો દુનિયામાં ક્યાંય હોય ને તો એ ભારત વર્ષમાં છે. 135 કરોડની વસ્તી છે. તમે વિચાર તો કરો. હાયલા જતા હો ને તો ભટકાઈ જાઓ, ખબર ન પડે આમાં ક્યાં. અને એમાંય આપણે તો હજી તોય છૂટમાં રહીએ છીએ. અહીંયા ગામડામાં વાંધો નથી, વીઘાના 2 વીઘાના ફળિયા હોય. પછી અહીંથી આ 2 વીઘાના ફળિયા મૂકી અને સુરત ને મુંબઈ જાય અને 8x8માં હલવાય. ત્યાં તો 8x8ની જ રૂમ હોય
આવડી મોટી રૂમ હોય તો બાથરૂમ કેવડી હોય? નાવા બેહો ને આમ કરીને આમ જો જરાક આમ હાથ પોળો થઈ જાય તો કોણી સોલાઈ જાય, એવડા મોટા બાથરૂમ હોય. ત્યાં રહીએ, બાજુવાળાની ગેલેરીમાંથી ટુવાલ લઈ લે. અમુક ગુજરાતીઓ તો ટુવાલ લેવાનો ખર્ચો જ નથી કરતા. ઓલો નાઈ લે એની વાટ જ જોવાની, એ નાઈને હૂકવી જાય એટલે એની ગેલેરીમાં લઈ લેવાનો. અને છતાંય પાછા ગામડામાં આવે એટલે એમ કે બધું ગોબરું બહુ છે, અમારે અહીંયા કેવું સરસ છે. અહીંયા કોણ જાણે એને શું સારું જોયું હોય છે. હજી સુરતવાળાને વાંધો નથી, મુંબઈ તો હાવ પૂરું જ છે ભાઈ. મુંબઈમાં લોકલ ટ્રેનની મુસાફરી એના કરતાં ઓલિમ્પિકમાં દોડી લેવું સારું. એટલી ખરાબ મુસાફરી. ક્યારેક ક્યારેક જવાનું થાય ને તો હું મોટે ભાગે તો ન કરું મુસાફરી, પણ ક્યારેક એવા હલવાણા હોય તો એ લોકલ ટ્રેનમાં જાય. લોકલ ટ્રેનમાં એકવાર બેઠો ને જે દિશા થઈ છે મારી, લોકલ ટ્રેનમાં ગયા ભાવમાં જેણે પૂરા પૂન કર્યા હોય એને બેહવાની જગ્યા મળે. બાકી બધા એલું ઘોડાને નાલ જેવું ટીંગાતું હોય એ પકડીને ઊભા હોય. એ હું પકડીને ઊભો તો એમાં મને પગે ખંજોળ આવી. તે મેં ખંજોળ્યું. 5 મિનિટ થઈને તો બાજુવાળાએ કીધું કે મિસ્ટર હાથ લઈ લ્યો. તે મેં કીધું અમારે ખંજોળવું નહીં, પણ મને કે તમારો પગ ખંજોળો ને. આ અમારા પગે શું છે? તે મેં કીધું હું ખંજોળું છું તો 5 મિનિટથી, તમે અત્યારે ઠેઠ કેમ બોલ્યા? મને કે પહેલા મજા આવતી હતી હવે બળે છે. શું ટ્રાફિક છે ત્યાં! ઓહો હો. પણ એટલા ટ્રાફિકમાં બોલો આનંદથી રહે છે ને, એ ત્યાંની મજા અલગ છે હાવ. એમ આખા ભારતમાં કોઈ પણ પ્રદેશમાં જાઓ સાહેબ, ત્યાંની તમને મજા જ આવે. અમે વચ્ચે તમિલનાડુ ગયા હતા પ્રોગ્રામ કરવા. આ કાર્યક્રમમાં તો હું કાયમ જવાનું થાય ક્યાંક નહીં ક્યાંક. એક કંડક્ટરના ઘેરેથી અને કલાકારના ઘેરેથી આ બેયને કોઈ દી એ વાતની નવી નવાઈ ન હોય કે આજ તમારા ભાઈ બહાર ગામ ગયા છે. કાયમ બહાર હોય. ઓલો ટિકિટની પેટી લઈને ઉપડે ને અમે આ લઈને ઉપડીએ. રોજ રખડવાનું હોય. અમે ચેન્નઈમાં પ્રોગ્રામ પૂરો કર્યો અને રાતે નીકળ્યા 1:30 વાગે. પ્રોગ્રામ તો સ્વાભાવિક 12 સાડા 12 પૂરો થાય, પછી જમાડે, જમીન પછી નીકળીએ. 1:30 વાગે અમે નીકળ્યા. હવે ન્યાની પોલીસે રોક્યા. હવે તમને ખબર દક્ષિણમાં તો 2 જ બોલી હાલે, એક ઇંગ્લિશ અને એક લોકલ લેંગ્વેજ. આ બેમાંથી એકય ન આવડે એટલે તમે ડખે ચડો. અમે 5 જણાને 5માંથી એકયને એની બોલી ન આવડે અને એટલી બધી કાંઈ અંગ્રેજી ન આવડે. એમાં ન્યાની પોલીસે રોક્યા અને એની લોકલ લેંગ્વેજમાં બોલ્યા. હા એ કે પચમનિયમ હો મૂંઝાણા, આને કહેવું હું. પણ અંદર અંદર નક્કી કરી લીધું કે આપણું નામ પૂછે. આપણે એને નામ એવું દેવાનું જે એનામાં આવતું હોય. કે સારું એમ કરીએ. પહેલાને ઊભો રાખ્યો કે પચમનિયમ, કે ચંદ્રમનિયમ, કે તું જા. આનો વારો આવ્યો કે પચમનિયમ, કે સુબ્રમણ્યમ, તું જા. આનો વારો આવ્યો એને કે પચમનિયમ, કે હાર્મોનિયમ, તું જા. મારો વારો આવ્યો મને કે પચમનિયમ, મેં કીધું એલ્યુમિનિયમ, કે તું જા. આનો વારો આવ્યો કે પચમનિયમ, કે લાલો, કે રોકા. લાલાનો 3 મહિને છુટકારો થયો. સાહેબ આટલી વિવિધતાની વચ્ચે એકતા જો ક્યાંય હોય ને તો એ આ એક જ દેશમાં છે. આપણું ખાનપાન નોખું, આપણી રહેણીકરણી નોખી, આપણે જેનું જે મળ્યું એ બધુંય અપનાવ્યું. અને એટલે આ ભારત છે ને એ સોનાની ચીડિયા છે. આ દેશની તાસીર જ કાંઈક નોખી છે. જ્યાં જ્યાં વિશ્વમાં જવાનું થયું છે, હરદીપભાઈ ઘણી વખત કહું છું કે જ્યાં જ્યાં ગયા છે ને ત્યાં મેં જોયું છે કે ગુજરાતીઓનો દબદબો છે. વોશિંગ્ટન ડીસીમાં અમે ગયા હતા, ત્યાં નામ કેવું જોજો, સરદાર પટેલ યુવક મંડળ. નામ સરદાર પટેલ યુવક મંડળ. અને એના પ્રમુખ કોણ હતા તો કે મહેન્દ્રસિંહ ચુડાસમા.
ધંધુકાની બાજુમાં રોજકા ગામ છે, રોજકાના છે એ મહેન્દ્રસિંહ ચુડાસમા. તો મેં એમને પૂછ્યું, મેં કીધું આ સરદાર પટેલ યુવક મંડળ, એ કે અહીંયા અમારે એવું છે કે ગુજરાતી હોય ને એ બધા એક જ, જેટલા ગુજરાતીઓ રહે છે એ બધા એક. પણ મેં કીધું આ પ્રમુખ એ કે સ્થાપક પ્રમુખ છે, આ સ્થાપના થઈ તેદુના, અને હજી એમનેમ છે. તો મેં કીધું તમે ફેરવતા શું કામ નથી? એ કે એને 5 મોટેલ છે, ગમે એવડા મહેમાન આવ્યા હોય, ગમે એવડું ફંક્શન હોય, એની મોટેલમાં મફત થાય, એની મોટેલમાં ઉતારો મફત, એની મોટેલમાં જમવાનું મફત. આવું બીજે ક્યાંય મળતું નથી, એટલે બાપુને એમનેમ રાખ્યા. એટલે મેં કીધું ઠીક, આ તો અમે ન્યાય કરીએ છીએ એનું આયા એમ ને, અમેરિકા આવી નહીં, છુટકારો તો નથી જ. અને હા, આ હકીકત છે, આમાં કોઈ વસ્તુ ખોટી નહીં. મસ્કતમાં જાઓ તમે તો દર 10 દુકાને એક દુકાન ઉપર લખેલું હોય KR, ખીમજી રામદાસ. એ માંડવીનો ભાટિયો છે, એ એક ગુજરાતી. કંપાલામાં જાઓ એટલે ચલાળાનો ડૉક્ટર સુધીર રૂપારેલિયા લુવાણો છે. આજની તારીખમાં કંપાલાનો અનઓફિશિયલ રાજા કહેવાય. સરાઉન્ડિંગ 12.5 માઇલમાં તો એનો રિસોર્ટ છે. અને લંડનની મહારાણી જે કોઈ જગ્યા ઉપર 24 કલાકથી વધારે રોકાય એને કોમનવેલ્થનો દરજ્જો મળે. એનો જે રિસોર્ટ છે ને, અહીંયા લંડનના મહારાણી 7 દિવસ રોકાણા હતા. એટલે એનું જે રિસોર્ટ છે એનું નામ છે ધ મુન્યોન્યો કોમનવેલ્થ રિસોર્ટ. એ એક ગુજરાતી છે. પછી અહીંયા જ, ત્યાંથી થોડાક આગળ 70 માઇલ કંપાલાથી ઝીંઝા, અહીંયા મનસુખભાઈ ઠુમર કરીને છે, એ કાયદેસર ઝીંઝાનો અનઓફિશિયલ રાજા કહેવાય. દુબઈમાં જાઓ તમે તો કારા જ્વેલર્સ, અનિલ પેથાણી કરીને માંડવીની બાજુમાં ફરાદીનો રાજગોર છે. હમણાં જેણે રોલ્સ રોયસનું સૌથી મોંઘું મોડેલ લીધું એ એક ગુજરાતી. પછી કેન્સ, જે આ ઓલી માણસ નીકળી જાય એવડી વીંટી છે, 65 કિલો વજનની, 62 કિલો હોનું છે એમાં, અને 3 કિલો હીરા. એ બગસરાના વજુભાઈ ધાનક, એના દીકરા અનિલભાઈ ધાનક, એની છે. ગુજરાતીઓ જ્યાં જાય ને ત્યાં સાહેબ પોતાનો રસ્તો કરી લે છે, એનામાં એ આવડત છે. લંડનમાં એક સ્ટોર ઉપર મેં વાંચ્યું હતું, થોમસ એન્ડ પટેલ બ્રધર્સ. તે મેં કીધું થોમસ હોય એ પટેલ ન હોય, પટેલ હોય એ થોમસ ન હોય, આ ભેગું કેવી રીતે થયું? તો મેં એને પૂછ્યું, મેં કીધું આ થોમસ ને પટેલ, કે હું મહેસાણાનો પટેલ છું, હું અહીંયા આવ્યો તો એ મારી પાસે એક બેગ હતી, એ 22 કિલો વજનની કુલ બેગ લઈને આવ્યો હતો. મારી પાસે અનુભવ હતો, અને આ થોમસ છે ને એની પાસે પૈસા હતા. અમે બે ભાગમાં કે આ ધંધો ચાલુ કર્યો. 5 વર્ષ થયા, મને કે ફર્સ્ટ ક્લાસ હેડે છે. તે મેં કીધું આ 5 વર્ષનો નિચોડ હું? મને કે 5 વર્ષનો નિચોડ એટલો, અત્યારે અનુભવ બધો થોમસ જોડે છે, પૈસા બધાય આપણી જોડે છે. એને કહી દીધું ગુજરાતી યારે ધંધો કરવો હોય તો આમ થાય. અનુભવ આપી દીધો 5 વર્ષમાં, ટ્યુશન ફી લઈ લીધી બધી. મગનભાઈ માનો કાંઈથી અમેરિકા જાય એટલે 20 કિલો વજનની 2 બેગ લઈને જાય. 40 કિલો એ હોય ને 7 કિલો હેન્ડબેગ, કુલ 47 કિલો મરણ મૂડી લઈને જવાનું. પછી મગનભાઈ ત્યાં જઈ અને હાઉસકીપિંગ કરે મોટેલમાં. હાઉસકીપિંગ એટલે ટૂંકમાં કચરા પોતા એમ, પણ એને સારી ભાષામાં હાઉસકીપિંગ કહે. અહીંયા 5 વર્ષ મગનભાઈ હાઉસકીપિંગ કરે. એ થોમસ નહીં, મોટેલ હોય. થોમસ ખુરશી ઉપર બેઠો હોય, મગનભાઈ કચરા પોતા કરતા હોય. 5 વર્ષ, 5 વર્ષ પછી મગનભાઈ ખુરશી ઉપર બેઠા હોય, થોમસ કચરા પોતા કરતો હોય. 5 જ વર્ષમાં એને પૂરું કરી નાખે. અને એમાંય આ જે પ્રદેશ છે ને કાઠિયાવાડ, એનાથી તો પૂરું જ. 100 મારવાડીની એક જ કાઠિયાવાડી, એક કાઠિયાવાડી એટલે એ બધું પૂરું કરી નાખે. અને કાઠિયાવાડી જે ધંધામાં ગયા ને ધંધાનું જ પૂરું કરી નાખ્યું છે. આમ તો અમદાવાદમાં સૌથી પહેલાં કાઠિયાવાડી આવ્યા મિલમાં, ભૂંગળા જોઈને, તે મિલો પતાવી દીધી, ખાઈ ગયા. પછી ફેક્ટરા ચાલુ કર્યા, ફેક્ટરા પતાવી દીધા. મોટે ભાગે અમદાવાદમાં મોટે ભાગે કાઠિયાવાડીઓ મિલ માટે આવેલા. મિલ પતી ગઈ પછી ફેક્ટરીઓ થઈ, ફેક્ટરીઓ પતી ગઈ પછી હીરામાં ગયા. નકરી વાણિયાઓનો, પાલનપુર બાજુના વાણિયાઓનો ધંધો છે, પતાવી દીધો. પછી એમ્બ્રોઇડરીમાં ગયા, એમ્બ્રોઇડરી પતાવી. પહેલાં જીરામાં હતા, ગામડે હતા ત્યાં સુધી,
પછી હીરામાં ગયા, પછી લીરામાં ગયા, એ પતાવી દો. હવે જમીનો ઉપર વળી ગયા છે, પૂરું કરે છૂટકો કરશે. એક ભાઈને મેં પૂછ્યું હતું, મેં કીધું કેટલા દીકરા? મને કે 3. ઓહો, મેં કીધું તો જલસા આવી છે ને? મને કે જલસા હું કોક એક હારો દે ને 3 દઈ દેવા. તો મેં કીધું કેમ, મોટો શું કરે? મને કે ગાડીઓનું કરે છે. તો મેં કીધું સારું જ કહેવાય ને, ગાડીઓનો અત્યારે સમય છે, જે હું વેચ્યું એટલે સીધી 4 બંગડી. પછી પાછા લખે ખબર ને, મા કૃપા, જય માતાજી, એવું ન લખાય. અહીંયા પૈકી નંબર લખાય, સર્વે નંબર 7 પૈકી 1, જે ઉડાડી છે એમ. એટલે મેં કીધું એમાં કાંઈ ખોટું નથી. એનાથી નાનો શું કરે? મને કે જમીનોનું કરે છે, એ સારું. અત્યારે મેં કીધું એ હાલે છે. સૌથી નાનો મને કે જે સામે મળે એનું કરે છે, રોજ જામીન ગોતવાના. પણ આ દેશની મજા છે સાહેબ. દુનિયા ફરી લ્યો, પણ અહીંયા આવો ને તઈ જ એમ થાય કે આહા, ભારત ઈ ભારત છે. અહીંયા તમે વિચાર તો કરો, પાન ખાઈને તમે ગમે અહીંયા થૂકી શકો, કોઈ તકલીફ ખરી? અમેરિકામાં થૂકો એટલે $100 દંડ થાય. તો એક ભાઈએ મને કીધું, માવો ખાતો હું, એટલે મને કે થૂકાય નહીં. મેં કીધું કેમ? કે $100 દંડ થાય. ઓહો, મેં કીધું તો $1 લાખ તો બચાવી લીધા મેં. સવારથી એટલું તો થૂકી નાખ્યું છે. રાજકોટમાં તમે નીકળો, મોટરસાઇકલ લઈને આગળ કોક જતું હોય, હડપ દઈને બ્રેક મારે એટલે કોઈ દી એમ નહીં વિચારવાનું કે એનું કંઈક પડી ગયું છે. જાતને બચાવવાની, થૂકવાનો થયો છે, વાહેવાળાને ભરી જ મેલે. અને આ તો કાઠિયાવાડના જુવાનિયાઓને છૂટ નથી આપવામાં આવતી. બાકી તાજમહેલને લાલ કિલ્લો બનાવતા 24 કલાક થાય. અને કાઠિયાવાડનો કોઈ પણ જુવાન દિલ્હી જાય ને તો બધું જોહે, કુતુબ મિનાર નહીં જોવે. શું કામ ખબર છે? કુતુબ મિનાર ગોળ છે, આને ખૂણામાં થૂકવાની ટેવ હોય. કુતુબ મિનાર ગોળ છે, ઉપર ભૂગે તો હેડકીએ ચડી જાય. આ બધી બાબતો છે ને, એ ભારતને કંઈક અલગ બનાવે છે. એનાથી વિશેષ આખી દુનિયાનો સૌથી મોટો તત્વચિંતક એટલે ઓશો. અને એ ઓશોએ એમ કહેવું પડ્યું હતું કે આટલી મહેનત કર્યા પછી હું કૃષ્ણને પૂરી રીતે નથી ઓળખી શક્યો. કોઈ કૃષ્ણને વાંચી લે ને ખાલી તોય એના જીવનનો બેડો પાર થઈ જાય. તો એને જે સમજી શકે એની તો આખી વાત જ નોખી હોય ને. અને તમે તો એટલા ભાગ્યશાળી છો કે એના તમે સીધી લીટીના વારસદાર છો. આખી દુનિયાનો બાપ, ગીતાનો ગાયક અને આ દુનિયાનો મહાનાયક, ઘોર રણ સંગ્રામની વચ્ચે જે અર્જુનને ઊભો રાખી અને કહી શકે કે અર્જુન, આ મારું ખેતર છે, મેં હોડવા રાખ્યું છે, તારે હોડી નાખવાનું, તું મારો મજૂર છો, કોઈ જાતનું પાપ તને નહીં લાગે. અને છતાંય અર્જુન ના પાડે કે ના પ્રભુ, હું આમાં ન લડી શકું. કેમ? કે સામે કોક મારા ભાઈઓ છે, કોક મારા ભત્રીજા છે, કોક મારા મામા છે, કોક મારા કાકા છે, હું ગોત્ર હત્યારો બનું એટલે હું નહીં લડું. ત્યારે એને ગીતાનું બોધ આપે. 18 અધ્યાય ગીતાના. સાહેબ, દુનિયાના મહાન તત્વચિંતકો એમ કહે છે કે તમારા જીવનનો કોઈ પણ પ્રશ્ન હોય ને, ગીતાજી હાથમાં રાખી અને વાંચી જાયજો. તમારા જીવનનો કોઈ પણ પ્રશ્ન હશે ને, એનો ઉકેલ તમને ગીતાજીમાંથી મળશે. એ બોધ જેણે આપ્યો એના તમે સીધી લીટીના વારસદાર છો. કૃષ્ણની તાકાત અલગ હતી. અમારા આ પાર્થની બહુ ઈચ્છા હોય છે દર વખતે એક પ્રસંગ સાંભળવાની, એટલે હવે એ પ્રસંગ ખાસ કહી દઉં. વધારે બોલવાનું એટલે રાખું છું બાપુ કે ગળું ખરાબ છે, ગાવામાં મને મજા નહીં આવે ને તમને મજા નહીં આવે. બકરો જીવથી જાહે અને ખાવાવાળાને મજા નહીં આવે. મહાત્મા સ્વરૂપદાસજી પાંડવેશનુ ચંદ્રિકામાં એમ લખે છે કે 76,93,200 મહામાનવો હતા કુરુક્ષેત્રના રણ મેદાનમાં. કારતક સુદ 13ના યુદ્ધની જમાવટ થયેલી. વદ સાયતમ ભીષ્મની બાળની પથારી. વદ 12 ગુરુ દ્રોણનું અવસાન. અને 13 અને 14 આ 2 દિવસ કુરુક્ષેત્રના રણ મેદાનમાં 2 મહાવીર યોદ્ધા સામે સામે આવ્યા છે, કર્ણ અને અર્જુન. પણ એ જે બાટકો બોલ્યો 13નો,
વડા ભારતના રચાયા ખેલ કૌરુ વારા પાંડવ વારા કર્ણ પાર થારા જુદ્ધા હુआ પ્રલય કાળા બાણે ટંકાર નાર પાર ન સમાન ભાગા ફનંગા થડંકા લાગ્યા હાથ મેં પાતાળ ત્યાં તો ઢાકિયા કૌરવા બાણે પડી માથે મેઘ ધારા છૂટા બાણ પાર થારા નાકારા સમોહ જટા સુર ધીર ઠાર ઠાર વીર રસ જાગા આવો ઘમનસાણ યુદ્ધ. અને એવે વખતે અર્જુન કનૈયાને પ્રશ્ન કરે છે કે કનૈયા મારે બીવું કોનાથી? કૃષ્ણ જવાબ આપે અને પાલુ ભગત બળધોઈ અત્યારે કાળીપાટ આશ્રમ કરી અને રહે છે એ પાલુ ભગત એક કવિતમાં એના કૃષ્ણના જવાબને ઉતારે કે ગંગા પુત્ર બાલ બ્રહ્મચારી અદ્ભુત બાત યાકી તુલના મેં કો વીર ના લખાત હૈ. આ 61 વર્ષની ઉંમરનો બુઢો આ એક એવો યોદ્ધો છે કે આ એકલો આવી જાય ને તો આખે આખી સેના 18 અક્ષોહિણી સેનાનો સવારથી સાંજ સુધીમાં કોળીઓ કરી નાખે. પણ એનાથી બીવાની જરૂર નથી. કે કેમ? કે એની દવા છે આપણી પાસે. આ દુનિયાનો સૌથી મોટો ને સૌથી પહેલો કોઈ રાજકારણી હોય ને તો એ કૃષ્ણ હતો. એણે કીધું એની દવા છે મારી પાસે. કે કેમ? કે શિખંડીને વચ્ચે લઈ આવશું ને એટલે દાદો બાણ નહીં મારી શકે અને તું એને મારી નાખજે. ગંગા પુત્ર બાલ બ્રહ્મચારી અદ્ભુત બાત યાકી તુલના મેં કો વીર ના લખાત હૈ. અને દ્રોણ ગુરુ દાતા તેરો વિદ્યાવર દાતા શૌર્ય બખ્તર મેં અંગ મેં ઉમંગ ના સમાત હૈ. તારો ગુરુ દ્રોણ છે ને એને યુદ્ધનો એટલો આનંદ છે કે બખ્તરની એક કડી ભીડેતા બીજી ખુલી જાય, બીજી ભીડેતા ત્રીજી ખુલી જાય. આટલું એનું હૈયું હરખમાં છે. એનાથી એ બીવાની જરૂર નથી. કે કેમ? કે અસત્ય વચનોથી એનોય વધ કરી નાખશું. કે કનૈયા હું એમ કહું છું કે મારે બીવું કોનાથી? કે ગંગા પુત્ર બાલ બ્રહ્મચારી અદ્ભુત બાત યાકી તુલના में को वीर ना लखात है. અને દ્રોણ ગુરુ દાતા તેરો વિદ્યાવર દાતા શૌર્ય બખ્તર में अंग में उमंग ना समात है. बिना मरण वारे मौत પડકારે वीर बांके सतदारे युद्ध काज उभरात है. આ ખીડીને કે શું કામ નહીં કર? કે એના હાથમાં હથિયાર નથી, નિહત્થો છે. અને નિહત્થા ઉપર ઘા કરવો ને એ ક્ષત્રિયનો ધર્મ નથી. હું એની ઉપર ઘા નહીં કરું. કે ગાંડો થામા કાલ લડવાની ના પાડતો તો તેથી મારે તને ગીતાના જ્ઞાન દેવા પડ્યા. અને આજ તું મને શીખામણી દેશો કે ઘા નહીં કરું? કહું છું બાણમાં કે ઘા નહીં કરું. કે શું કામ નહીં કર? કે એના હાથમાં હથિયાર નથી. એટલે કે અર્જુન એના હાથમાં હથિયાર નથી ને એટલે તો કહું છું કે મોકો જોઈ, વેંત જોઈ, લાગ જોઈ અને કરી લે ઘા, મારી લે બાણ. બાકી એના હાથમાં જો હથિયાર હોય ને તો મારા કુળદેવી ચંદ્રભાગાના સોગંદ ખાઈને કહું મારી તારી કે 18 અક્ષોણી સેનામાં કોઈની તેવડ નથી કે કર્ણ સામે હથિયાર ઉપાડી શકે. માર અર્જુન માર કેતાની હારે પાથામાંથી બાણ કાઢી કવાન ઉપર ચડાવી સરક ખેંચી અને બાણને છૂટું કર્યું ને. પણ કવિ વચન કામણ નયન અને છૂટો સુરવીર કબાણ. આંતરડાનો ઢગલો થઈ ગયો. કર્ણ કુરુક્ષેત્રના રણ મેદાનમાં ઢગલો થઈને પડ્યો છે ને. આવા સમયે કૃષ્ણ કનૈયાએ અર્જુનને કીધું કે અર્જુન કર્ણ હું છે ને એ જોવું હોય તો હવે હાલ મારી ભેળો. બે રથમાંથી ઉતરી અને ધીરા ધીરા ડગ માંડતા માંડતા કર્ણ જ્યાં પડ્યો છે ત્યાં આવીને ઉભા રહ્યા. ત્રણેય લોકનો સ્વામી, 14 ભુવનનો નાથ અને આખી દુનિયા જેની પાસે બે હાથ લાંબા કરીને માગતી હોય ને એ કૃષ્ણ પરમાત્માએ તેથી કર્ણને એમ કીધું તું કર્ણ જાણું છું તારી હારે અન્યાય થયો છે પણ આજ મરતી વેળાએ મને હોનાનું દાન દઈ દે ને એટલે યાવત ચંદ્ર દીવા કરો તારું નામ ધરતીના પટ ઉપર અમર થઈ જાય. કર્ણ મને હોનાનું દાન દઈ દે. કે જાણું છું કસોટી કરવા આવ્યા છો પણ આ ઘડીએ આ પરિસ્થિતિમાં કે કર્ણ દોયલી વેળામાં દે ને એને તો દાન દીધા કહેવાય. હોય તો હવ દે, ન હોય ને દે એને દીધું કહેવાય. પછી વિચાર નથી કર્યો કે સામે ઓલો પાણો પડ્યો એ લાવો, સામે પથ્થર પડ્યો એ લાવો એટલે બત્રીહીમાં મારી હોનાની રેખ છે કાઢીને તમને દઈ દઉં, તમારું હોનાનું દાન વધી જાય અને મારું નીમ હચવાઈ જાય. કે ગાંડો થામા કર્ણ હું પાણો લઈ આવું ને તને દઉં ને તું બત્રીહીમાં માર ને હોનાની રેખ દે એ તો દાડિયું દીધું કહેવાય, મજૂરી દીધી કહેવાય. તારે હાથે દેવો હોય તો દે. અને આ પરિસ્થિતિમાં આંતરડાનો જે ઢગલો થઈ ગયો છે એને વરમાળની જેમ ગળામાં પહેરી અને પાણાની પાસે જઈ પાણો હાથમાં લઈ બત્રીહીમાં મારી હોનાની રેખ કાઢી અને કનૈયાના હાથમાં મૂકીને તેથી થર 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 મીંડો તો ધ્રુજવા કનૈયો. પણ આટલેથી અટકે એ કનૈયો નહોતો. કે કર્ણ દાન દીધું પણ લોહીવાળું છે અને આ લોહીવાળું દાન મને વધે નહીં અને ગંગામાં પવિત્ર કરીને દે ને તેથી તને સાચો કર્ણ કહું. બાણ ચલાવી શકે એવી એની કોઈ પરિસ્થિતિ નહોતી
પાથામાં હાથ નાખી એક ભલકું હાથમાં લઈ ભલકાનો ધરતી ઉપર છૂટો ઘા કરી ગંગાજીનું સ્મરણ કર્યું. ગંગાજી પ્રગટ થયા, હોનાની રેખને ગંગામાં ધોઈ અને કનૈયાના હાથમાં મૂકીને તેથી કનૈયાથી બોલી જવાનું હતું કે કરણ, તારી ઉપર મોજ આવી છે અને આજ તું જે માગને એ મારે તને દેવું છે, માગી લે કરણ, માગી લે. માગવાની વાત કરીને એટલે ધીરે 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 કરણ ઊભો થયો, કનૈયાની પડખે ગયો, કનૈયાના ખંભા ઉપર હાથ મૂક્યો, કનૈયાના કાનમાં જઈને કરણ બોલ્યો છે કે હું ભિખારી પાસે નથી માગતો, તું મારી પાસે માગવા આવ્યો ને હું તારી પાસે માગું? બે હાથને મારા ફેલાવું તો ખુદાઈ તારી દૂર નથી, પણ હું માંગું ને તું આપી દે વાત મને મંજૂર નથી. માગીશ નહીં કે માગી લે કરણ, માગી લે, તું નહીં માગ અને હું તને નહીં દઉં ને તો મારું મોત થાય અને ધરતી ઉપર કરવાના કામ અધૂરા રહી જાય. કરણ માગી લે, હવે માગી લે. ખૂબ માગવાની વાત કરીને ત્યારે કરણ એટલું બોલ્યો છે કે બુરો પ્રીત કો પંથ, બુરો જંગલ રો બાસો, બુરો પરસ્ત્રી નેહ, બુરો મૂરખ સે હાસો, બુરી સોમ કી સેવ, બુરો ભગની ઘર ભાઈ, બુરી નાર कुलच सासगर, बुरो जमाई, बुरो पेट पंपाल और बुरो सुरन में भागनो, कवि गंग कहे सुन ठाकरो, सबसे बुरो है मांगणो. હું માગીશ નહીં, પણ છતાંય જો કાંઈ દેવા માગતા હો તો આ દેહનો એવી જગ્યાએ અગ્નિદાહ દેજો, આ દેહને એવી જગ્યાએ અગ્નિ સંસ્કાર દેજો કે જે ધરતી કાચી કોરી અને કુંવારી હોય, જે ધરતી ઉપર કોઈ પ્રકારની ઘટના, કોઈ પ્રકારની બીના બની ન હોય. ટૂંકમાં કનૈયાએ પોતાના નેત્રોને બંધ કર્યા, ત્રણેય લોકનું દર્શન કર્યું. આજનું સુરત, તાપી નદીનો કિનારો, અશ્વની કુમારનો ઘાટ, અશ્વની કુમારના ઘાટ ઉપર એક વ્યક્તિના બે પગ ટેકવાય એટલી ધરતી કાચી કોરી અને કુંવારી, એટલી ધરતી એવી કે જ્યાં કોઈ પ્રકારની ઘટના, કોઈ પ્રકારની બીના બની નહોતી. એમ કહેવાય છે કે યુગ પુરુષ કૃષ્ણ પરમાત્માએ પોતાના બે હાથની માલિકો ચિતા ખડકી અને કરણનો અગ્નિદાહ દીધો હતો. એટલે મારે તમારે કહેવું પડે કે જસ જીવન અપજસ મરણ કરી દેખો સબ કોઈ, કહાં લંકાપતિ લે ગયો અરુ કરણ ગયો કહાં ખોઈ. અહીંયા તો નામ રહનતા ઠાકરા અને નાણાં નહીં રહંત, પણ કીર્તિ હંદા કોટડા વો પાડ્યા નહીં પડંત. કીર્તિના કોટડા જે ચણીને ગયા છે ને એ આજીવન અમર રહેવાના છે. બાકી ભીત ઉપર દોરેલું ચિત્ર છે ને એ તો ગમે ત્યારે ભૂહાઈ જવાનું છે. ઈશ્વરે મને તમને સંપત્તિ આપી છે અને સમય આપ્યો છે તો એને ક્યાંક સારી જગ્યાએ, સારે રસ્તે વપરાય તો એની ઈશ્વરને ચોપડે નોંધ લેવાતી હોય છે. બાકી તો અહીંયા કેટલાય આવ્યા અને કેટલાય વયા ગયા, દુનિયા એની નોંધ નથી લેતી. કોઉ અધિકારી ભુજબલ ભારી, કોઉ આહારી અહંકારી, કોઉ તપધારી ફલ આહારી, કોઉ વિહારી વ્રતધારી, પણ તૃષ્ણા નહીં ટારી, રિયા ભિખારી અને અંત ખોવારી, પસ્તાના ચિત ચેત સયાના, ફિર નહીં આના, જગ મેં આખર મરી જાના. અહીંયા હજારો વર્ષોનું આયુષ્ય માગી અને આવનારા મહર્ષિઓ નથી રહ્યા, તો એક દિવસનું આયુષ્ય માગી અને આવનારા મચ્છરે આ દુનિયામાં નથી રહ્યા. સદાના ઉપવાસી એવા દુર્વાસા જેવા આ દુનિયામાં નથી રહ્યા, તો અતિ ખાનારા એવા ભીમ જેવા આ દુનિયામાં નથી રહ્યા. 360 રાણીઓ રાખનારા માંધાતાઓ આ દુનિયામાં નથી રહ્યા, તો સદાના બ્રહ્મચારી એવા ભીષ્મ જેવા આ દુનિયામાં નથી રહ્યા. અહીં કોઈ રહ્યું નથી અને કોઈ રહેવાનું નથી, પણ જે પોતાનું નામનો કીર્તિનો કોટ અમર કરી અને ગયા ને એને દુનિયા યાદ રાખે છે. હજી આજે સોમનાથ જાઓ ને એટલે સૌથી પહેલાં હમીરજી દાદાની ડેરીએ જઈ અને માથું નમાવો છો. શું કામ? આ સોમેશ્વર દાદો એના માટે થઈ અને પોતાનું લીલું માથું સૌથી પહેલું જેણે અર્પણ કર્યું હતું ને એ હમીરજી ગોહિલ હતા. મહારાણો પ્રતાપ કે શિવાજી એ કાંઈ ભગવાન નથી, આપણને બધાને ખબર છે, આપણી જેવા માણસ છે, એ ભગવાન નથી. છતાંય આપણા ઘરમાં એના ફોટા હોય અને આપણે એની પૂજા કરીએ છીએ. એનું કારણ એ છે કે એ ભગવાન નથી, પણ એ ન હોત ને તો આ એકેય મંદિરમાં ભગવાન ન હોત. આ ભગવાનને એના મંદિરમાં રાખવાનું કામ એણે કર્યું છે ને એટલે આજે દુનિયા એને યાદ કરે છે. હાવ 23 વર્ષની ઉંમરે ફાંસીને માચડે દાંત કાઢતા કાઢતા ચડી ગયા એટલે ભગતસિંહને હજી આજની તારીખે હું અને તમે યાદ કરીએ છીએ. અને બિહારની જગદીશપુર જાગીર, ત્યાંના કુંવરસિંહજી જાગીરદાર હતા. 72 વર્ષની ઉંમર હતી, પણ 72 વર્ષની ઉંમરે સ્વાતંત્ર્ય સંગ્રામમાં જોડાણા અને અંગ્રેજોની સામે એક એવું મહાપરાક્રમ કર્યું હતું. ગંગાજીને પાર કરતા હતા આમ તો સ્વાતંત્ર્ય સેનાનીઓ હારે, અને વાહે અંગ્રેજોની ફોજ આવી ગઈ. હામે હામી ગોળીબારી થઈ. અંગ્રેજો પાસે 303ની રાઇફલ્સ હતી અને આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓ પાસે જામગરી હતી.
જામગરીનો એક ભડાકો થઈ જાય પછી પાછો એમાં દારૂ ભરી અને ખાંડવી પડે, એમાં સમય જાય. એ સમય દરમિયાન અંગ્રેજોની એક ગોળી આ જગદીશપુર જાગીરના જાગીરદાર કુંવરસિંહજી 72 વર્ષની ઉંમર અને એના કાંડાની આરપાર નીકળી ગઈ. એટલે એને એમ થયું કે આનું ઝેર ચડશે અને મારું મોત થશે. મરી જવાની બીક નથી, પણ હું મરી જઈશ ને તો મા ભારતીની આઝાદી માટે લડનારા બહુ ઓછા છે, એમાં એકનો ઘટાડો થાય, એ નથી પોહાય એમ. એટલે પોતાના જમણા હાથમાં તલવાર લઈ પોતાના ડાબા હાથ ઉપર મારી અને કાંડેથી હાથ કાપી અને ગંગાને અર્પણ કરી દીધો. અંગ્રેજો જોઈ ગયા ને એમનેમ તાવ આવી ગયો કે આ પોતાના હાથ ઉપર આટલી નિર્દયતાથી ઘા કરી શકે, આપણે હાથમાં આવ્યા હોય તો ચવાણું જ કરી નાખે ને. એટલે ત્યાંથી નીકળી ગયા. કહેવાનો મારો અર્થ આવા કીર્તિના કોટ જે અમર કરી અને ગયા છે, પછી સુરવીરતાના હોય, દાતારીના હોય, ભક્તિના હોય, એને દુનિયા યાદ રાખે છે. અને એવી આપણે તો નસીબદાર એટલે છે કે ઈશ્વરે આપણને એવી જ્ઞાતિમાં જન્મ આપ્યો છે. જૈનોના 24 તીર્થંકર, 24 ક્ષત્રિયો, મુસ્લિમોના 24 પેગંબર, 24 ક્ષત્રિયો, અને આપણા હિન્દુ ધર્મ પ્રમાણે 24 અવતાર, એમાંના 10 અવતાર જેણે માના કોઠેથી અવતાર લીધો એ 10 ક્ષત્રિયો. સાહેબ, દુનિયાના લોકો એ પૂજા પાઠ, હોમ હવન અને આકરા તપ કરે છે. એનું કારણ એની એવી ઈશ્વર પાસે માગણી હોય છે કે મને ક્ષત્રિય કુળમાં આવતી વખતે જન્મ મળે. એ કુળમાં ઈશ્વરે આપણને બહુ સહજતાથી અવતાર આપ્યો છે. એટલે આપણે સૌથી પહેલાં તો સૌથી વધારે ભાગ્યશાળી તો છીએ જ કે આપણને એવે ઠેકાણે મોકલે. નકર એની ઉપર હું કેસ કરી શકો? માનો કે એ બીજે ક્યાંય મોકલે તો એની ઉપર કોઈ કેસ કરી શકે પણ નહીં. ઈશ્વરે આપણને એવી ઉત્તમ જગ્યાએ મોકલ્યા છે કે જ્યાં આપણે આપણી જવાબદારીપૂર્વક જીવીએ તો આખી દુનિયાની સામે એક મિસાલ બની અને ઊભા રહી શકી એવી એક જ્ઞાતિ, એવો એક સમાજ. એની વચ્ચે આજની રાત આ કાર્યક્રમ દરમિયાન આપ સૌને આનંદ કરાવવાનો મને અવસર મળ્યો અને એ અવસરમાં મેં મારાથી થઈ શકતા હતા એટલા પ્રયત્નો કર્યા છે આપ સૌને રાજી કરવાના. આમાં જે કાંઈ સારું હતું એ આપ જેવા વડીલોના આશીર્વાદ હતા. કદાચ કાંઈ ભૂલ હતી તો એ મારા તરફથી હતી એમ માની સાગરપેટા થઈ અને મને માફ કરી દેશો. અંતમાં મને કેમ ફાયદો એ હું રાજદીપભાઈ બે જ સમજીએ. હવે બીજી વાર કરશે ને પ્રોગ્રામ એમ. એક હા માતાજીનો એક છંદ એ આપને સંભળાવી દઉં. આ કવિ દાદની લખેલી એક માં રવેચીનો ભાવ છે કે તું હાલ ને જટ હોય ત્યાંથી કોઈ હેતુ નવ કને, તું હાલ ને જટ હોય ત્યાંથી કોઈ હેતુ નવ કને, વાટું નિહાળે વાવડે માત લખતા છોરું તને. ઊભી ન રેજે એક ઘડીએ ધાબળી લઈ દોડજે. રવરાઈ લાજુ રાખવા રણ વખત વહેલી આવજે, રણ વખત વહેલી આવજે. ભૂલા પડ્યા ભવસાગરે માંગળા લગ ડૂબી ગયા. પડ્યા ભવસાગરે માંગળા લગ ડૂબી ગયા. છેટા થયા તું થી જનેતા હાટથી વિકુટા થયા. લાંબા
સતખણ બધાને તારજે રવરાઈ લાજુ રાખવા રણ વખત વહેલી આવજે રણ વખત વહેલી આવજે તું છોડ તાણી સુઈ ગઈ કે ઘેન માં ઘેરાઈ ગઈ છોડ તાણી સુઈ ગઈ કે ઘેન માં ઘેરાઈ ગઈ પાપણ ચડ્યા કઈ ફડલ કે માં ગઢપણે લેવાઈ ગઈ તોય લાકડી ટેકો લઈ ઉતાવળી છટલાવ છે રવરાઈ લાજુ રાખવા અણ વખત વહેલી આવજે આ કડી એ મને એમ છે કે ખાસ આપણને બોધ આપવા માટે થઈ અને કવિ દાદે લખી છે જે આંગણા જોવા નતા ત્યાં જાચવા જાવું પડ્યું જે આંગણા જોવા નતા ત્યાં જાચવા જાવું પડ્યું જે કર્મનો તું પૂર્વજોનું એ હા કરવું પડ્યું અકરમ ને અવિચારથી તું માવડી મુકાવજે રવરાઈ લાજુ રાખવા અણ વખત વહેલી આવજે અણ વખત વહેલી આવજે जिन पेट धारी दिव्य काया जोग माया जन्मती जिन पेट धारी दिव्य काया जोग माया जन्मती दमती सकल परिताप जे पद जगत सौ नमती हती खमकार करती खोड़ली ना पत्थर गुण गातारिया अनमोल हाँ हाँ नमतना माड़ी दिवस क्या जाता रिया माड़ी दिवस क्या जाता रिया એ આખા વિશ્વનું સંચાલન કરનારી બ્રહ્માંડ ભાંડોદરી 9 લાખ બડિયાળી શરૂઆતથી મેં કીધું અને કહેતો આવું છું એમ મૂળ બલુચિસ્તાનના કોયલા ડુંગરવાળી માં હિંગળાજ એ જાડેજાઓની આશાને પૂરી કરવા માટે થઈ અને કચ્છમાં આપોઆપ પ્રગટે એ આશાપુરાના મંદિરના આ પ્રાણ પ્રતિષ્ઠા અને પંચકુંડની મહાયજ્ઞ એ નિમિત્તે આપણે સૌને મળવાનું થયું એક હિકર્ણ પ્રકારનો છંદ જેમાં માં હિંગળાજની સ્તુતિ છે એની એક કડી લઈ અને પછી આપણે સૌ સાથે છૂટા પડીએ।
के प्रचंड दंड बाहु चंड योग निंद्र भैरव भुजंग केश कुंडलाय कंठुला मनोहरी प्रचंड दंड बाहु चंड योग निंद्र भैरव भुजंग केश कुंडलाय कंठुला मनोहरी निकंद काम क्रोध दैत सूर काल मर्दनी नमस्तु मातु हिंगलाज निर्मला निरंजनी जवाहि रत्न बैल कैल सर्व कर्म लोलनी व्याल भाल चंद्र केत पुष्प माल मेखली सुनाद बिंदु वासुनी धरा धीरेन्द्र नंदनी नमस्तु मातु हिंगलाज निर्मला निरंजन नमस्तु मातु हिंगलाज निर्मला निरंजन नमस्तु मातु हिंगलाज निर्मला आ સાથે આજના આ કાર્યક્રમને આપણે ફરી પાછા મળીએ ત્યાં સુધીનો એક વિરામ આપીએ છીએ. રંગોની દુનિયા મને બહુ ગમે છે, ઉમંગોની દુનિયા મને બહુ ગમે છે. રંગોની દુનિયા મને બહુ ગમે છે, ઉમંગોની દુનિયા મને બહુ ગમે છે. ભલે હોય ક્ષણિક કે અલ્પજીવી પણ તરંગોની દુનિયા મને બહુ ગમે છે. કદી સારા નરસા કદી ખાટા મીઠા આવા પ્રસંગોની દુનિયા મને બહુ ગમે છે. આજે મળ્યા છીએ, ફરી પાછા ચોક્કસ મળીશું, કારણ કે સંબંધોની દુનિયા મને બહુ ગમે છે. સંબંધોની દુનિયા મને બહુ ગમે છે. સંબંધોની દુનિયા મને બહુ ગમે છે. આભાર. જય માતાજી. આદેશ.